શિક્ષણ અહીંયા બતાવશે કદાચ કોઈની કમેન્ટ હશે ને હું તમને ઝૂમ કરી દઉં. Okay, good morning. So, વાંધો અવાજ ક્લિયર છે ને? અવાજ આવે છે ને એની અંદર? જોઈ લો. ઓકે છે રાઈટ ફાઇન ગુડ. સો લાસ્ટ ક્લાસમાં આપણે જોયું સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, વાક્યરચના જે બેઝિક આવે એ વાક્યરચના જોઈ. ત્યારબાદ આર્ટિકલની વાત કરી, પાર્ટ્સ ઓફ સ્પીચ, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ અને આર્ટિકલની વાત કરી. બરાબર છે? એમાં કોઈ ડાઉટ્સ, કંઈ ઇશ્યુ? ઓકે, તો આપણે એને થોડુંક રિફ્રેશર લઈએ અને એ જ કોન્સેપ્ટમાં જોઈએ તો સેન્ટેન્સની વાત કરી હતી. ગ્રુપ ઓર અ ગ્રુપ ઓફ વર્ડ્સ કે જેમાંથી કંઈક મિનિંગ નીકળતો હોય તેને આપણે કહીશું સેન્ટેન્સ. બરાબર? એ સેન્ટેન્સની અંદર એક વસ્તુ છે કે મેજર તમે બે ભાગ પાડી શકશો. આ સબ્જેક્ટ પાર્ટ છે અને પ્રેડિકેટ પાર્ટ છે કે જેમાં તમારા ઓબ્જેક્ટ, વર્બ અને અધર વર્ડ્સ જે આવે છે એ મેજરલી પ્રેડિકેટમાં હશે. એટલે સબ્જેક્ટ કોને કહેવાશે? તો સબ્જેક્ટ એટલે એ વાક્યની અંદર જેના વિશે તમે વાત કરી રહ્યા છો. તો હા, પેલા ઝાડ નીચે વાત કરું છું. હા, એક તો મારી છે. હા, 82 નંબર છે. તો મેજર તમે કોઈ પણ વાક્ય જ્યારે બનાવી રહ્યા છો તો સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે આ વાક્યનો સબ્જેક્ટ કોણ છે. જો તમને સબ્જેક્ટ મળી ગયો તો એમ સમજો ને કે 90% તમારું સેન્ટેન્સ કરેક્ટ જ થવાનું છે. મેજર તમે ચેક કરજો, જે તમે લખેલા હોય સેન્ટેન્સીસ અને ખોટા પડ્યા હોય ત્યારે તમે જવાબ સાથે સરખાવો ને ત્યારે એ ચેક કરજો. મેજર મિસ્ટેક તમને જોવા મળશે કઈ હશે? સબ્જેક્ટની મિસ્ટેક હશે. બીજી મિસ્ટેક હશે વર્બની. વર્બ ઇન સેન્સ કે જો તમે ટેન્સ ખોટો ચૂઝ કરો છો વાક્ય બનાવતી વખતે તો તમને વર્બની એરર જોવા મળશે. વર્બમાં બે પ્રકાર હોય, એક ટુ બીનું વર્બ અને એક એક્શન વર્ડ, જે આપણે લાસ્ટ ટાઈમ જોયું એ પ્રમાણે. હવે ટેન્સ પ્રમાણે એની અંદર ચેન્જીસ આવશે. એટલે હાલ પૂરતું એને આપણે હોલ્ડ કરીએ છીએ. વર્બમાં તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે બે પ્રકાર હોય, એક ટુ બીનું વર્બ અને એક એક્શન વર્ડ. એક્શન વર્ડ એટલે ટુ પ્લે, ટુ સ્વિમ, ટુ ટોક, આવા જે બધી ક્રિયાઓ જે છે એ બધી એક્શન વર્ડમાં આવશે. અને ટુ બીની અંદર એમ ઇઝ, આર, હેઝ, હેવ, વોઝ, વેર, હેડ આ બધા શબ્દો આવશે. ઓકે, નાઉ આ જે છે ફોર્થ સેન્ટેન્સ ટાઈપની વાત છે. તો કેટલા પ્રકારના વાક્ય હોય? તો પેલું એક તો ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ, જેને આપણે એમ સમજો ને કે પોઝિટિવ સેન્ટેન્સ પણ કહી શકીએ, કે જેમાં એક વિધાન જે કહેવાય એવું કરવામાં આવ્યું. ધીસ ઇઝ અ પેન, તો તમે એક વિધાન કરી રહ્યા છો કે આ એક પેન છે. મતલબ એની અંદર કોઈ પ્રશ્ન નથી પૂછી રહ્યા કે કોઈ નકારાત્મકનો ભાવ નથી, તો એવું એક ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ આવશે. ઇન્ટ્રોગેટિવ એટલે આમ તો તમે એ શબ્દ કહે છે પ્રમાણે ઇન્ટરોગેશન્સમાં શું હોય? તમે પોલીસ ઇન્ટરોગેશન એવો શબ્દ વારંવાર સાંભળતા હો તો એની અંદર સવાલ જવાબ થતા હોય કે કોઈ એક વ્યક્તિ સવાલ પૂછે છે અને બીજી વ્યક્તિ જવાબ આપે છે. તો જે સવાલ પૂછવા માટેના જે વાક્ય બનવાના છે એ શેમાં આવવાના છે? ઇન્ટ્રોગેટિવમાં. ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ એટલે એવા વાક્યો કે જેની અંદર તમે કોઈ આજ્ઞા કરતા હો કોઈને, મતલબ ઓર્ડર આપતા હો અથવા તો રિક્વેસ્ટ કરતા હો, જ્યાં ભાવ તમે દર્શાવતા હો. એ જોઈ શકો છો, ગેટ ઇન યોર ટેન્ક્સ, ઓર્ડર આપે છે મેજર, રાઈટ? સિટ ડાઉન, શટ ડાઉન ધ વિન્ડો. તો આવા અહીંયા મેજરલી શું જોવા મળે કે જે વ્યક્તિને તમે ઓર્ડર આપતા હો ને વ્યક્તિ તમારી સામે જ હોય. એટલે સબ્જેક્ટનો ઉપયોગ ન થાય વાક્યની અંદર. સીધું જ વાક્ય શરૂ ક્યાંથી થતું હોય? વર્બથી. એ જોઈ શકો છો, ગેટ ઇન યોર ટેન્ક્સ. તો ગેટ વર્બ છે. કોને કહેવામાં આવે છે એવું નથી બતાવ્યું સબ્જેક્ટ. કેમ? કારણ કે એ વ્યક્તિ હંમેશા એની સામે જ હોય. આ વાક્ય મોટા ભાગે જ્યારે વ્યક્તિ સામે હોય ત્યારે જ કહેવામાં આવતું હોય. હવે ટેકનોલોજી ચેન્જ થઈ એટલે એવું બને કે તમે ઓર્ડર એક ફોનમાં પણ આપી શકતા હો કે ઓનલાઈન પણ કહી શકતા હો, બટ સ્ટીલ વ્યક્તિ તો એની સામે લાઈવ છે. દેન એક્સક્લેમેટરી. એક્સક્લેમેટરી એટલે મેજરલી એ સેન્ટેન્સનો ભાગ છે,
પણ ગ્રામર સાથે કે તમારી એક્ઝામમાં એને ક્યાંય ઇન્ટરેક્શન્સમાં તમને જોવા નહીં મળે. કેમ કે અહીંયા આગળ શું છે કે જે ભાવ દર્શાવીએ છીએ આપણે, ઓ, આઉચ, કે પછી રે, લાઈક એ ટાઈપના શબ્દો આવતા હોય, એ ટાઈપના વાક્યો, ઉપયોગ સાથેના વાક્યોને તમે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેશો. હવે આ જે શબ્દો છે ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, આવું તમારે યાદ રાખવાની જરૂર નથી. તમે શબ્દને ઓળખી શકવા જોઈએ કે આ વાક્ય કંઈક વિધાન કરે છે, આ પ્રશ્ન પૂછે છે, અથવા તો અહીંયા કોઈ ભાવ દર્શાવેલો છે. ઓકે, આ એક્ઝામ્પલ છે. આઈ લાઈક ફ્રીડમ, ડિક્લેરેટિવ. Then I am free. I treasure you. You are late again. She actually won. So this is just a statement, nothing else. ઇમ્પેરેટિવમાં તમે જોઈ શકો છો બધા વાગના છે. ગેટ આઉટ, પ્લીઝ આસ્ક. અહીંયા પરમિશન્સ, અહીંયા ઓર્ડર આપી રહ્યા છે, અહીંયા પરમિશન માગી રહ્યા છે. એટલે તમે કાં કોઈને ઓર્ડર કરો છો અથવા તો કોઈને વિનંતી કરો છો. આ બે વસ્તુ છે. ઇન્ટ્રોગેટિવ તો ઇટ્સ વેરી ઇઝી અન્ડરસ્ટેન્ડ કે ક્વેશ્ચન પૂછવાના છે. And yes, this is very important. જેમ મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે અંગ્રેજી ભાષા જે છે એ 9 શબ્દની બનેલી છે. એ 9 શબ્દો કયા છે? તો આ 9 શબ્દો છે. એડજેક્ટિવ, એડવર્બ, કન્જંક્શન, ડિટરમાઇનર, ઇન્ટરજેક્શન, નાઉન, પ્રિપોઝિશન્સ, પ્રોનાઉન એન્ડ વર્બ. મેજરલી તમે આનાથી અવેર છો, નાઉનથી, વર્બથી, ઇવન પ્રોનાઉન યુ નો વેલ. અને વારંવાર વાક્યની તમે પ્રેપોઝિશનનો ઉપયોગ પણ તમે કર્યો છે, ખાસ કરીને ઇન, ઓન, એટ, આ શબ્દોનો ઉપયોગ વારંવાર કરતા હોય છો. ઇન્ટરજેક્શનની વાત કરીએ તો એ આ ઉદ્ગારવાચક શબ્દો છે, પણ એનો કોઈ ગ્રામેટિકલ એપ્લિકેશન જે કહેવાય સેન્ટેન્સની અંદર પ્રેક્ટિકલ આવતો નથી. એમ સમજો તમારી એક્ઝામમાં તો એ કોઈ પણ સંજોગોમાં આવવાનું નથી, કારણ કે એનો યુસેજ માત્ર શું છે? ભાવ દર્શાવવા માટે. જ્યારે તમારા સિલેબસ પ્રમાણે શું છે કે એની અંદર તમારી કોમ્પ્રિહેન્શન એબિલિટી એન્ડ થોટ સિન્ક્રનાઇઝેશન જે કહેવાય ને એને એ લોકો ચેક કરે છે. તમારી પાસે જે ઇન્ફોર્મેશન આવે છે એને તમે કેટલી સારી રીતે સમજી શકો છો અને એ જ ઇન્ફોર્મેશનને સારી રીતે રજૂ કેવી રીતે કરી શકો છો. દેટ્સ ધ ઓબ્જેક્ટિવ ઓફ યોર ટેસ્ટ, રાઈટ? ડિટરમાઇનર્સ વિલ સી ડિટેલ. એડજેક્ટિવ એન્ડ એડવર્બ જે છે એ તો એડજેક્ટિવ છે એ નાઉન સાથે સંકળાયેલ છે અને એડવર્બ વર્બ સાથે. કેવી રીતે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છીએ. અને કન્જંક્શન્સની અંદર એટલી 3 કન્જંક્શન તો તમે જાણો છો, બટ, એન્ડ ઓર. હાલાકી દેર આર મેની, બટ આ 3નો ઉપયોગ સૌથી વધારે તમને તમારા પ્રેઝ રાઇટિંગની અંદર, રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર અને સિન્ક્રોનાઇઝેશન કરવાનું જે પસંદનું છે એની અંદર પણ આનો ઉપયોગ થશે. અહીંયા તમારે સમજવાનું શું છે કે આના નામ, ટાઇટલ, એની અંદર મલ્ટિપલ પ્રકાર આવતા હોય કે નાઉનના પ્રકાર છે, એડજેક્ટિવના પ્રકાર છે, એવું તમારે કંઈ યાદ રાખવાની કે એની કંઈ જરૂર નથી. એ થિયોરિટિકલ ગ્રામર છે કે જે લોકો સ્પેસિફિકલી સબ્જેક્ટની ટેસ્ટ આપી રહ્યા છે એની માટે છે. તમારા કેસમાં તમે એને ઓળખી શકવા જોઈએ. તમે જે વાક્ય લખેલું છે, વાંચો છો અથવા તમે લખો છો, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ વાક્યની અંદર આ નાઉન છે, આ પ્રોનાઉન છે, આ વર્બ છે, એડજેક્ટિવ છે કે એડવર્બ છે, રાઈટ? કારણ કે એના પ્રમાણે તમે નિર્ણય લેશો કે વાક્યની અંદર આર્ટિકલનો ઉપયોગ થશે કે નહીં થાય, વર્બનું કયું ફોર્મ આવશે, કયો ટેન્સ છે, એવી રીતે. તો આ ડિટર્મિનેશન માટે આનો ઉપયોગ થવાનો છે, રાઈટ? અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, પાર્ટ ઓફ સ્પીચ મેં જે વાત કરી એ રીતે. પેલું જોઈએ નાઉન. તો નાઉનની અંદર પર્સનલ નાઉન, એમ્ફેથેટિક નાઉન્સ, રિફ્લેક્સિવ નાઉન, એવા ઘણા બધા પ્રકાર આવશે. યુ ડોન્ટ હેવ ટુ ગેટ ઇનટુ ધીસ. તમારે કંઈ યાદ રાખવાની કે એને જાણવાની જરૂર નથી. તમને 3 વસ્તુ સમજાવવી જોઈએ: પીપલ, પ્લેસીસ એન્ડ થિંગ્સ. વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ, ઘટના કે સ્થળ. આને તમારે ઓળખવું હોય તો તમારે કોઈ એક શબ્દ આપવો પડે. રિપીટ કરું છું: વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિનું નામ હોય. વ્યક્તિ, પદાર્થ, કોઈ પણ વસ્તુ છે. ઘટના હોય તો એને એક નામ આપવું પડશે. સ્થળ હોય તો એને પણ તમારે એક નામ આપવું પડશે. તો વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ, ઘટના કે સ્થળ, એને ઓળખવા માટે તમારે એક નામ આપવું પડે. એને કહેવાશે નાઉન. આ સિમ્પલ વ્યાખ્યા, રાઈટ? હવે નાઉન જે છે એની અંદર બીજા ઘણા બધા પ્રકાર અંદર હોવા છતાં તમારે એક જ વસ્તુ જોવાની છે કે એ નાઉન જે છે એ કેવું નાઉન છે. કોમન નાઉન છે કે પ્રોપર નાઉન છે. આ તમને ખ્યાલ આવવો પડે. પહેલાં તમને એ સમજાવવું જોઈએ કે નાઉન છે, જે બહુ ઇઝી છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી ઓળખવા માટેનું જે શબ્દ છે એ નાઉન. નાઉનમાં 2 જ વસ્તુ જોવાની: કોમન નાઉન અને પ્રોપર નાઉન. હવે એને અલગ કેવી રીતે કરશો? તો પ્રોપર નાઉન એટલે કોઈ વ્યક્તિ વિશેષ, પ્રાણી, પદાર્થ માટે જે નામ જે આપ્યું છે તો એ પ્રોપર નાઉન થયું. અને કોમન નાઉન એ આખી પ્રજાતિ માટે જે શબ્દ વપરાય છે એને કોમન નાઉન કહે છે. જેમ કે અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ કે રાહુલ.
તો કોઈ વ્યક્તિનું નામ છે. ઘણા બધા રાહુલ હોઈ શકે, પણ એ કોઈ વ્યક્તિને આપવામાં આવેલા છે. તમામ બોયસને તમે રાહુલ કહી શકો નહીં, પણ તમામ પુરુષો માટે તમારે એક શબ્દ વાપરી શકો, બોય અથવા તો મેન. તો આખી જાતિ માટે વપરાતો શબ્દ થયો, તો આ થયો જાતિવાચક નામ, બરાબર છે. અને આ થશું વ્યક્તિવાચક નામ ગુજરાતી માટે. ઇંગ્લિશમાં કહીએ તો પ્રોપર અને કોમન નાઉન. આટલું ક્લિયર છે? આ એટલા માટે જરૂરી છે કે પ્રોપર નાઉનની અંદર ક્યારે પણ આર્ટિકલ જે એ અને એન જે છે એનો ઉપયોગ નહીં થાય. અને કોમન નાઉન છે એની 3 જે શરતો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. એક તો એક વચન હોવું જોઈએ, બીજું ગણી શકાય તેવું કાઉન્ટેબલ છે, અને ત્રીજી શરત છે જાતિવાચક હોવું જોઈએ નાઉન. આ 3 શરતો હોય તો જ સ્વર અને વ્યંજન પ્રમાણે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થાય. હવે આમાં ધ્યાન રાખવું પડે એટલા માટે જરૂરી છે કે વિશ્વની તમામ ભાષાઓને તમે 3 ભાગમાં વેચી શકો. એક ચિત્રલિપિ, જેમાં જુઓ ચાઇનીઝ, કોરિયન, જાપાનીઝ ભાષાઓ છે. પછી એક છે દેવનાગરી લિપિ, અને એક છે લેટિન ભાષાઓ છે. તમે વેસ્ટર્ન વર્લ્ડમાં જુઓ છો, ઇંગ્લિશ છે, ફ્રેન્ચ, જર્મન, આ બધી લેટિન ભાષાઓ છે. એ દરેકમાં તમે જુઓ આર્ટિકલ જોઈ શકો છો તમે, પણ કાનો માત્ર અનુસ્વાર જે આપણી ભાષામાં હોય છે એ નથી ત્યાં. જ્યારે આપણી ભાષાઓ તમે જુઓ, ગુજરાતી જો, હિન્દી છે, સંસ્કૃત છે, એની અંદર કાનો માત્ર આ બધું જોવા મળશે, બરાબર. તો આ 3 ભાષા પ્રમાણે જોઈએ તો લેટિન ભાષાની અંદર આર્ટિકલ આવે છે. એ તમામ ભાષાની અંદર આર્ટિકલ યુઝ થાય છે. એટલે એ સ્ટુડન્ટ માટે આર્ટિકલને સમજવો બહુ સહેલો છે, બિકોઝ એમની મધર ટંગમાં પણ આર્ટિકલનો યુસેજ થાય છે. પણ આપણી દેવનાગરી ભાષામાં આર્ટિકલનો ઉપયોગ નથી હોતો. એટલે મોટાભાગે સ્ટુડન્ટ એ વસ્તુને ઇગ્નોર કરે. જેમ કે હું તમને એક શબ્દ કહું, ઉનાળામાં આપણે જે ફળ ખાઈએ છીએ આને શું કહેવાશે? મેંગો. તો તમને કોઈ પૂછે કે કેરીનું ઇંગ્લિશ શું થાય, તો તમે જવાબ શું આપશો? મેંગો. બટ ઇટ ઇઝ ઇનકરેક્ટ. કારણ કે જો મેંગો એક જ છે, ઇટ શુડ બી અ મેંગો. અને એકથી વધારે છે તો પાછળ યસ લાગશે. પણ મેજરલી આપણે બોલીએ શું? મેંગો. તો આ નામ જે છે મેંગો, એ આગળની શરત પ્રમાણે જોઈએ તો કોમન નાઉન થયું. પછી એમાં હાફૂસ, લંગડો, કેસર એવા નામ તમે આપી શકો, એ બધા કેવા થયા? પ્રોપર નાઉન થયા. પણ કેરી શબ્દ તો દરેક માટે કોમન છે, પ્રોપર નાઉન છે. હવે કેરીને તમે ગણી શકો, એક વચન, એક જ કેરીની વાત છે, અને જાતિવાચક છે, તો આર્ટિકલ આવવું પડે. તો આપણે ડે ટુ ડે જે વાક્યો બનાવીએ છીએ ગુજરાતીમાં, એમાં આર્ટિકલ નહીં હોવાથી જનરલી તમે જ્યારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો ને ત્યારે આ ભૂલ થઈ ગઈ. તમારું આખું જ વાક્ય સાચું છે, ખાલી એક જ ભૂલ કરી છે, તો ધે ગેટ ઓપોર્ચ્યુનિટી. તમારા માર્ક્સ કાપવા માટેની તક પૂરેપૂરી મળી ગઈ. અને આ કોઈ રોકેટ સાયન્સ નથી, સમજો. એક સિમ્પલ 3 નિયમ જ તમારે જોવાના છે. તમે થોડાક દિવસ એની પર ફોકસ કરો એટલે ઓટોમેટિક તમારું બ્રેઇન સબકોન્શિયસલી લઈ લેશે કે આર્ટિકલ આવશે તો પેનથી મુકાઈ જ જશે. એટલે હંમેશા યાદ રાખવાનું, જાતિવાચક નામ એક વચનનું ગણી શકાય એવું હોય તો આર્ટિકલથી જે વાક્ય એ શબ્દનો ઉપયોગ થાય, એની સિવાય થતો નથી. અહીંયા ક્લિયર છે? અહીંયા સુધી ગુડ. પ્રોનાઉન. પ્રોનાઉન કોને કહેવાશે? એની આઈડિયા? ગુડ. જે શબ્દ આપણે નામના બદલે વાપરીએ છીએ એ શબ્દને, a pronoun is a word used to replace a noun in a sentence. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ, ઘટના કે સ્થળને ઓળખવા માટે આપણે એક શબ્દ આપીએ જેને કહીએ છીએ નાઉન. હવે એના બદલે કોઈ શબ્દ વાપરો છો તમે, રિપ્લેસ, તો એને કહેવાશે પ્રોનાઉન. બરાબર. હવે આનો યુસેજ આ બધા તમે ઓળખો જ છો, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. જે મેજરલી આપણે એક ટેબલ, દરેક લોકો જેને ઇંગ્લિશ શીખવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલા આવ્યું હોય, એ, આઈ, વી, યુ, હી, શી, ઇટ એન્ડ ધે. એમ સમજો ને, પહેલા જ દિવસે સૌથી પહેલા આ સમજાવવામાં આવ્યું હોય, રાઈટ? આ બધા પ્રોનાઉન છે. કેવી રીતે? તો આપણા નામના બદલે આઈ, સોરી, એ બોલનાર વ્યક્તિ જે છે એના નામને બદલે આઈ. બોલનાર વ્યક્તિ એકથી વધુ હોય, આપણે બધા એક સાથે વાત કરી રહ્યા છીએ તો વી. હું કોઈ એક બીજી વ્યક્તિને વાત કરું છું તો યુ. અને એ જે બીજી વ્યક્તિ જોડે વાત કરું છું એકથી વધારે છે તો પણ યુ. અને એ બોલનાર વ્યક્તિ જે છે એ કોઈ ત્રાહિત વ્યક્તિની વાત કરે છે. અહીંયા સમજો તમે, એ પ્રથમ પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ એવો શબ્દ હોય છે ને, તમે જોવો છો. એનો મતલબ શું છે? કે આ એક બોલનાર વ્યક્તિ છે.
આ આઈ થશે, આ બોલનાર વ્યક્તિ એકથી વધારે છે તો શું થશે? વી થશે. એ જ રીતે એ જેની જોડે વાત કરે છે એ વ્યક્તિ જો એક છે તો યુ થશે, અને એકથી વધારે છે તો પણ યુ થશે. અને આ બે વ્યક્તિ જેની વાત કરી રહ્યા છે એ એવી કોઈ ત્રાહિત વ્યક્તિ છે, એ કોઈ એક વ્યક્તિ છે અને પુરુષ છે તો હી, જો એ સ્ત્રી છે તો શી, અને માનો કે એ કોઈ વસ્તુની વાત કરી રહ્યા છે તો ઇટ થશે. અને આ જ હી, શી ને ઇટ એકથી વધારે છે તો ધે થઈ જશે. મેક સેન્સ? રાઈટ? તો આ શબ્દો હંમેશા નામને રિપ્લેસ કરે છે. હવે તમારી માટે જાણવું કેમ જરૂરી છે, વાય વી આર ટેકિંગ ધીસ. તો તમે જે સમરાઇઝેશન કરશો એની અંદર કોઈ એક જ નાઉનનો ઉપયોગ પેરેગ્રાફમાં મલ્ટિપલ ટાઈમ થયો હશે. તો તમે જ્યારે સમરાઇઝ કરો છો ત્યારે એક કન્ટિન્યુઅસલી એ શબ્દને વારંવાર યુઝ કરવો યોગ્ય નથી. એ મોનોટોનસ પણ થાય અને પ્રક્રિયાનો સાચો ભાગ પણ નથી. તો ધેન યુ હેવ ટુ યુટિલાઇઝ ધીસ. બરાબર છે? બીજું, એ ઇનડાયરેક્ટલી એ પ્રૂવ પણ કરે છે કે તમારું કોમ્પ્રિહેન્શન એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશનને લઈને કેટલું શાર્પ છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. રાઈટ? ધીસ ઇઝ ધ ફેમિલી. હવે અહીંયા છે સબ્જેક્ટ પ્રોનાઉન, ઓબ્જેક્ટ, પોઝેસિવ, ફોર્મ, રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ, બટ યુ ડોન્ટ હેવ ટુ વરી. આ બધું યાદ રાખવાની કંઈ જરૂર નથી. તમે ખાલી આ ઓળખવી શકવા જોઈએ. ખાસ કરીને તમે જુઓ તો આનું યુસેજ તમને સૌથી વધારે જોવા મળશે જે આપણે અત્યારે જોયું એનું. પછી એ જ્યારે માલિકી ભાવમાં વાત કરે, આઈ માલિકી ભાવમાં વાત કરે તો કયા શબ્દનો ઉપયોગ કરે? માય. રાઈટ? એ જ રીતે વી અવરનો ઉપયોગ કરશે, યુ યોરનો ઉપયોગ કરશે, હીઝ, હર, ઇટ્સ અને ધેર. તો સેકન્ડ ફોર્મમાં તમને આ જોવા મળશે. થર્ડ ફોર્મની અંદર મેજરલી તમને માઇન, યોર્સ, હીઝ, હર્સ, અર્સ, યોર્સ એન્ડ ધેર્સ. રાઈટ? આ શબ્દનો ઉપયોગ છે. અને જ્યારે કોઈ ક્રિયાની માલિકીના સંદર્ભમાં વાત આવશે, આપણે આગળના ચેપ્ટરમાં એનું ડિટેલમાં જોઈશું, આનું આખું ડેડિકેટેડ ચેપ્ટર જ આવશે, કે ત્યારે કોઈ કરતા કોઈ ક્રિયા કરે છે અને ક્રિયાની માલિકીની વાત કરે છે ત્યારે આ શબ્દનો ઉપયોગ આવશે. લાઈક આઈ ડીડ ધીસ પ્રોજેક્ટ માય સેલ્ફ. આ પ્રોજેક્ટ મેં મારી જાતે કર્યો. તો આ જાતે શબ્દ જ્યારે વાક્યમાં આવે ત્યારે તમને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સનો ઉપયોગ જોવા મળે. પણ ટાઇટલને યાદ રાખવાની જરૂર નથી, શબ્દને ખાલી ઓળખવાની જરૂર છે. ક્લિયર છે એટલું? આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શનની જેમ જ જોઈએ છે. ડઝન્ટ મીન કે આ બધું પૂરું થઈ ગયું. એ વિસ્તારથી પાછું આગળ જેમ જેમ ચેપ્ટર પ્રોગ્રેસ કરશે એમ આવશે. પણ આ તો હું જસ્ટ તમને ઇન્ફોર્મેશન આપું છું એટલે સિમિલારિટી શબ્દો સાથે તમને મળે. ઓકે. વર્બ. હવે વર્બની અંદર જેમ મેં કીધું બે પ્રકાર છે, ટુ બી અને એક્શન. ફિઝિકલ એક્શન્સ, મેન્ટલ એક્શન્સ અને સ્ટેટ ઓફ બીઇંગ. આ સ્ટેટ ઓફ બીઇંગ છે એ જ બેઝિકલી ટુ બી છે. આમ જુઓ તો આઈ એમ, તો એમ શબ્દ છે હું છું, તો આઈ એમ, તો એમ શબ્દ જે આવ્યો દેટ ઇઝ સ્ટેટ ઓફ બીઇંગ. રાઈટ? અને મેન્ટલ એક્શન એટલે ટુ થિંક. તમે વિચારો છો તો એની અંદર પણ એક ક્રિયા થઈ છે વિચારવાની. અને એ જ રીતે ફિઝિકલ એક્શન ટુ સ્વિમ, ટુ ટોક, ટુ રીડ, આ બધી જે ક્રિયાઓ છે એ બધી ફિઝિકલ એક્શન છે. રાઈટ? હવે આ બે એક્શનને ઓળખવી બહુ ઇઝી છે. તમે ચેક કરો ગુજરાતીમાં આ શબ્દ જે આવશે ને એની પાછળ એક શબ્દ તમને જોવા મળશે. બોલવું, વાંચવું, લખવું, સાંભળવું, તરવું, તમામ ક્રિયાઓની પાછળ તમને એવું જોવા મળશે. એનાથી આ બહુ ઇઝીલી તમને ખ્યાલ આવી જાય. અહીંયા સમસ્યા એક જ છે કે આના 5 ફોર્મ છે. બેઝ ફોર્મ, સિમ્પલ પાસ્ટ ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ. અને 5 ફોર્મ તમને આવડવા જોઈએ. એટલીસ્ટ બેઝિક વર્બ જે છે એ બધા તમને આવડવા જોઈએ. અમે તમને લિસ્ટ જ આપી દઈશું એની અંદર કયા વર્બ છે નહીં. એટલે એ વર્બ તમને એટલા માટે આવડવા જોઈએ જ્યાં સુધી તમને આ વર્બ નથી આવડતા ત્યાં સુધી તમારું વાક્ય ટેન્સ પ્રમાણે સાચું હોવાની સંભાવના શૂન્ય થઈ જાય. એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં તમે વાક્યને ચેન્જ કરો છો ત્યારે મેજરલી ફેરફાર શું કરો છો? એનું ટુ બીનું ફોર્મ અને વર્બનું ફોર્મ ચેન્જ કરો છો. હવે વર્બ ફોર્મની અંદર મેજર પ્રોબ્લેમ ક્યાં આવે છે? ટુ બીના ફોર્મ એક્શન વર્ડની અંદર. તો આ 3 લગભગ તમને આવડતા હોય. તમારી દરેક ગ્રામર બુકમાં તમે જો 3 ફોર્મ આપેલા છે, V1, V2 અને V3. પણ આ ફોર્મ નથી આપેલા હોતા.
આની અંદર આઈએનજી આવશે, આની અંદર એસ કે ઈએસ આવશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આનો યુઝ થાય છે. તમામ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે એની અંદર આઈએનજી ફોર્મનો યુઝ થાય છે, અને તમામ પરફેક્ટ ટેન્સની અંદર V3 નો યુઝ થાય છે. સિમ્પલ પાસ્ટમાં V2 નો ઉપયોગ છે, અને તમામ સિમ્પલ ટેન્સની અંદર V1 નો ઉપયોગ છે. આપણે ટેન્સ જોઈશું ત્યારે વિસ્તારથી 1 by 1 એનો અભ્યાસ કરીશું, પણ આ બેઝિક માહિતી પ્રમાણે આ 5 ફોર્મ તમને આવડવા જરૂરી છે. તો તમારે અત્યારથી પહેલા કામ એ શરૂ કરવાનું છે. વિલ પ્રોવાઈડ યુ ધ લિસ્ટ. એની પર રોજે રોજ તમારે લિસ્ટને રિફર કરવાનું છે 3 થી 4 વખત. એટલે એક વીકની અંદર એ શબ્દ તમને માઇન્ડમાં આવી જાય. તો બાય ધ ટાઈમ આપણે ટેન્સ સુધી પહોંચીએ એ પહેલાં તમને વર્બ આવડતા હોય. તો તમે જ્યારે વાક્ય બનાવશો ત્યારે વારંવાર તમારે વર્બને અંદર લિસ્ટમાં જઈને જોવું અને ચેક કરવું એવી જરૂર પડે નહીં. રાઈટ? તો સ્ટ્રેટેજિકલ વર્કઆઉટ એ રીતે કરશો. આ ક્લિયર છે? રન, થિંક, ઓન, ફીલ. All these actions, mental or physical. આપણા 3 જોઈએ. Adjective, adverb, interjections, determiners and preposition. Right? હવે અહીંયા આ સેક્શનમાં જઈએ એ પહેલા એક એરર દેખાતો જે ઓપ્શન જે કહેવાય એવો છે સિંગ્યુલર ટુ પ્લુરલ. એક વચનમાંથી બહુવચનમાં જઈએ. રાઈટ? તો કોઈ પણ નાઉન છે એને તમે એક વચનમાંથી બહુવચન કરો એટલે આખી વાક્યરચનામાં ફેરફાર થાય. રાઈટ? તો એક વચનમાંથી બહુવચન કરતી વખતે કયા કયા નિયમો લાગુ પડે એની અંદર? સામાન્ય રીતે કહીએ કે એક શબ્દ છે પેન. આ એક વચન છે એટલે કે એ પેન થયું. આનું પ્લુરલ ફોર્મ કરીએ, બહુવચન કરીએ તો શું થશે? હા, આર્ટિકલ તો નીકળશે પણ સામે એસ લાગશે. પેન્સ. રાઈટ? તો પહેલો નિયમ શું થયો? સામાન્ય રીતે કોઈ પણ નાઉનને તમે એસ લગાડો પાછળ એટલે શું બને? બહુવચન રૂપ બને. રાઈટ? પેન્સ છે, પછી એ રીતે બોલીએ કમ્પ્યુટર, કમ્પ્યુટર્સ. એસ લાગ્યું? હવે હા, ઓકે. હવે આ સિવાય બીજો નિયમ કયો છે? એસ લગ હે નહીં, એ વાક્યરચનામાં ચેન્જ થશે. એ વાત સાચી, ટેન્સ ચેન્જ થશે. એ જ રીતે સિંગ્યુલરમાંથી તમે પ્લુરલમાં જાશો તો ટુ બી નું ફોર્મ બી ચેન્જ થશે. લાઈક ધીસ ઇઝ અ પેન. તમે જે કીધું ધીસ ઇઝ અ પેન, તો ધીઝ આર પેન્સ. ટીવી નું ફોર્મ બી ચેન્જ થયું અને એ પ્રમાણે સબ્જેક્ટમાં પણ ફેરફાર થશે. પણ એ વાક્યરચનાનો ભાગ થયો. મારો કહેવાનો મતલબ એ છે કે આ સિવાયના આ એક નિયમ છે કે સામાન્ય રીતે એસ લગાડો તો બહુવચન થાય. બીજો નિયમ શું છે? હા, તો અપવાદ છે. ચાઇલ્ડ, ચિલ્ડ્રન, મેન, મેન, વુમન, વિમેન, એવી રીતે. પણ તેમ છતાં બી બીજો નિયમ છે. હા હા, તો બીજો નિયમ છે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો આ કેસમાં એસના બદલે ઈએસ લગાવવાથી એનું બહુવચન બનશે. જેમ કે બોક્સ, તો બોક્સીસ એક્સ છે. રાઈટ? બેન્ચ, બેન્ચીસ, ક્લાસ, ક્લાસીસ. રાઈટ? તો જે શબ્દ જે નાઉન છે એના એન્ડમાં એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો એનું બહુવચન ઈએસ થી થાય. બરાબર છે? નેક્સ્ટ. બોય, તો વાય, જો હા, બેબી, તો BABIES થશે. આ વાય છે નીકળી જશે કારણ કે એની આગળ શું છે? વ્યંજન છે. તો આ વાય નીકળી અને આઈએસ લાગશે. બરાબર છે? પણ એ વાય ની આગળ જો સ્વર છે તો કંઈ જ નહીં થાય, ખાલી એસ જ લાગશે. જેમ કે કી,
ખીસ, બેબી, લેડી, લેડીઝ. ક્લિયર? એટલે તમારે એ જોવાનું છે કે વાયની આગળ કયો શબ્દ છે, બરાબર. અને લાસ્ટ એક બીજો ઓપ્શન છે, લાસ્ટ વર્ડ એફ કે એફ ઈ છે, તો VES થઈ જશે. આ બે શબ્દો નીકળે, નાઇફ છે તો એફી નીકળી નાઇફ થઈ જશે. ખ્યાલ આવ્યો? અને એ સિવાય ઘણા બધા એવા શબ્દો છે કે જે અપવાદ છે. વિલ ગીવ યુ ધ લિસ્ટ. જેમ કે હૂફ એપ છે પણ તેમ છતાંય આનું પ્લુરલ હૂફ્સ થાય છે. પછી ઓક્સ બળદ માટે શબ્દ વપરાય છે તો નિયમ પ્રમાણે ઓક્સિસ થવું જોઈએ પણ ઓક્શન થાય છે. ટૂથ, ટીથ, રાઈટ. તો એ અપવાદમાં તો કોઈ પ્રશ્ન જ નથી, એમાં નિયમ નથી લાગુ પડતો. પણ મેજર નિયમ તમે મેં કીધું આગલી સ્લાઇડમાં તમે જોયું છે. સામાન્ય રીતે એસ લગાવવાથી, વાક્યનો છેલ્લો શબ્દ એસ, ડબલ એસ, SH, CH, X કે O હોય તો ES લગાવવાથી, અને ત્યારબાદ છેલ્લો શબ્દ જો વાય છે નાઉનનો અને એની આગળ વ્યંજન છે તો IS કરવાનું છે, અને આગળ જો સ્વર છે તો માત્ર એસ લગાવવાનો છે. એન્ડ ધેન લાસ્ટ વર્ડ જો એફ કે એફઈ છે તો એફ કે એફઈ રિમૂવ કરીને VS લગાવવાનો છે. ત્યારબાદના અપવાદ. હવે ત્યાં કોન્ટ્રાડિક્શન શું છે કહું તમને. આ મેં જે નિયમ કીધા ને એ બેઝિકલી નાઉનના નિયમ છે, અને તમે જે કહી રહ્યા છો એ વર્બના નિયમ થાય. નિયમ સેમ જ લાગશે પણ હંમેશા યાદ રાખવાનું કે તમે વર્બનું બહુવચન ન કરી શકો. નાઉનનું બહુવચન થાય, વર્બનું બહુવચન ન થાય. વર્બનું તમે V1 માંથી V5 ફોર્મ ચેન્જ કરો છો ખાલી, સમજો. જેમ કે અહીંયા નિયમ શું છે, શબ્દ છે ગો, તો S, ડબલ S, SH, X કે O હોય તો આપણે ES કરીશું તો ગોનું V5 નું રૂપ થશે ગોઝ. પણ ઇટ ડઝન્ટ મીન કે તમે ગોનું બહુવચન કર્યું છે, તમે એનું ખાલી ફોર્મ ચેન્જ કર્યું છે. નિયમ જ લાગુ પડે છે. જ્યારે પેલા કેસમાં તો શું છે, અહીંયા આગળ તમે એનું ખાલી ફોર્મ ચેન્જ કર્યું છે, અને પેલા નાઉનના કેસમાં તમે શું કરો છો, એનું બહુવચન કરો છો, રાઈટ. અને નિયમ જ લાગુ પડશે, એ સાચું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર થર્ડ પર્સન સિંગ્યુલર છે, હી શી છે, તો હી શીટની પછી જે વર્બ ફોર્મ આવશે એ કયું આવશે, V5 આવશે. એ V5 જે છે એ હંમેશા આ નિયમ પ્રમાણે હશે. આને ફરીથી આપણે એકવાર જોઈશું જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈશું ત્યારે, બટ ફોર ધેટ પીરિયડ ધીસ ઇઝ ઇટ. આ 5 નિયમ ઓકે છે. એડજેક્ટિવ, એડજેક્ટિવ એટલે વિશેષણ, બરાબર. વિશેષણ કોને કહેશું? વ્યાખ્યા પ્રમાણે ગુજરાતી, જે શબ્દ નામના અર્થમાં વધારો કરે અથવા તો નામના વિશે વધારે માહિતી પૂરી પાડે તો એને આપણે કહીશું એડજેક્ટિવ, રાઈટ. અહીંયા શબ્દ વાપર્યો, શી વોર અ બ્યુટીફુલ ડ્રેસ. હવે તમે બ્યુટીફુલ શબ્દ કાઢી નાખો, શી વોર અ ડ્રેસ, તો પણ વાક્ય તો છે જ, અને વાક્યમાંથી અર્થ પણ નીકળે છે. પણ આ શબ્દ જે બ્યુટીફુલ શબ્દ છે એ શેના સંદર્ભમાં છે? ડ્રેસના સંદર્ભમાં. ડ્રેસ શું છે? નાઉન છે. તો જે નાઉનના અર્થમાં વધારો કરે છે એ શબ્દને આપણે કહીશું એડજેક્ટિવ. હવે એડજેક્ટિવના પણ ઘણા બધા પ્રકાર છે, પણ તમને પ્રકાર બાય હાર્ટ હોય એવી કોઈ જરૂરત આ ટેસ્ટમાં નથી. તમને એ ખ્યાલ આવવો જોઈએ કે વાક્યની અંદર આ એડજેક્ટિવ છે, તમે એ ઓળખી શકવા જોઈએ. કેમ? કારણ કે તમે જ્યારે આર્ટિકલનો યુઝ કરો છો એ વખત તમારે એડજેક્ટિવ જોવો પડશે. અહીંયા તમે જોયું ને એ લાગ્યો છે, આ એ સ્વર ને વ્યંજન જે રેફરન્સ લે છે એ એડજેક્ટિવ પાસેથી લે છે, પણ લાગે છે કોને? નાઉનને. અહીંયાથી જો હું ડ્રેસ શબ્દ કાઢી નાખું તો આ અને બ્યુટીફુલ રહેવા દઉં છું, એ કેસમાં આર્ટિકલ પણ નીકળી જશે. એડજેક્ટિવની અંદર આગળ આર્ટિકલ
એ જ કેસમાં આવશે કે એડજેક્ટિવની પાછળ નાઉન આપેલું હોય. જો નાઉન નથી તો આર્ટિકલ નહીં આવે. અહીંયા બે કોન્ટ્રાડિક્શન છે. સ્વર અને વ્યંજનનો રેફરન્સ તમે એડજેક્ટિવ પરથી લો છો, પણ આર્ટિકલ લગાડો છો કોને? નાઉનને. રાઈટ? તો અહીંયા એડજેક્ટિવની વાત છે ત્યાં સુધી તમને એડજેક્ટિવ ઓળખતા આવડવું જોઈએ. ડિસ્ક્રિપ્ટિવ, ક્વોન્ટિટેટિવ, ડેમોન્સ્ટ્રેટિવ, પોઝેસિવ, ઇન્ટ્રોગેટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, આ બધા ટાઇટલ છે. તમે MA વિથ ઇંગ્લિશ કરતા હો કે BA વિથ ઇંગ્લિશ કરતા હો, ધેન યુ શુડ નો આ નામ તમને આવડવા જોઈએ. બટ યોર ટેસ્ટ ડઝ નોટ રિક્વાયર કે આ બધી વસ્તુ તમારે ટાઇટલ સાથે એને ક્લિયર કરવા. તમને એવો પ્રશ્ન સ્ટ્રેટ હવે પૂછવામાં પણ નહીં આવે કે ભાઈ આ એડજેક્ટિવ છે તો આ કયું એડજેક્ટિવ છે? ડિક્લેરેટિવ છે, ક્વોન્ટિટેટિવ છે, પોઝેસિવ છે? ધેલ નોટ આસ્ક. હા, સેન્ટેન્સની અંદર એડજેક્ટિવ 100% હશે તો તમે એ ઓળખી શકવા જોઈએ આ એડજેક્ટિવ છે. અને એડજેક્ટિવ એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે સંક્ષેપીકરણ કરો છો એ વખતે તમે આ મલ્ટિપલ સેન્ટેન્સને એક સાથે એક જ એડજેક્ટિવથી એડ કરી શકો છો. એ એડવર્બથી પણ એડ કરી શકો છો અને 3 સેન્ટેન્સની ઇન્ફોર્મેશન તમે એક સિંગલ સેન્ટેન્સમાં આપી શકો છો, બીકોઝ ધીસ વર્ડ હેઝ ધેટ પાવર. તમારા સેન્ટેન્સ કલરફુલ બન્યા નથી. સમજો, હું એમ કહું છું ધીસ ઇઝ અ બુક, તો એક સામાન્ય ઇન્ફોર્મેશન થઈ, આ પુસ્તક છે. રાઈટ? હવે એમ કહું ધીસ ઇઝ અ ન્યૂ બુક, આ નવું પુસ્તક છે, તો ઇન્ફોર્મેશનમાં વધારો થયો. પુસ્તક તો છે પણ કેવું છે? નવું છે. હવે હું એમ કહું છું ધીસ ઇઝ અ બેસ્ટ સેલિંગ book. Best selling gives more meaning. And this is important એટલા માટે છે કે જ્યારે તમે સેન્ટેન્સને ફ્રેમ કરો છો, સંક્ષેપીકરણની અંદર ખાસ કરીને જે ઇન્ફોર્મેશનને સિંક્રોનાઇઝ કરો છો, ઇફ યુ યુઝ કરેક્ટ એડજેક્ટિવ એન્ડ એડવર્બ, તો એ વાક્ય જે છે એ મૂળભૂત અર્થને ફેરફાર કર્યા વગર શોર્ટ ફોર્મમાં ઇન્ફોર્મેશનને રજૂ કરી શકે છે. રાઈટ? સો દેટ્સ વાય તમે એને ઓળખી શકવા જોઈએ, તમારા વાક્યમાં એનો યુઝ કરી શકવા જોઈએ. અને એડજેક્ટિવ મેજરલી તમને નાઉનની આગળ જોવા મળશે. કોઈ કેસમાં જેવું બનતું હોય છે કે નાઉનના અભાવમાં એ એડજેક્ટિવથી જ વાક્યને ડિસ્ક્રાઇબ કરવામાં આવતું, પણ મેજરલી યુ વિલ સી ધીસ વે. બરાબર છે? ઓકે, આ જસ્ટ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે. આગળ ડિટેલમાં ચેપ્ટર આવશે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન જે કહીએ આપણે, પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ, કમ્પેરેટિવ, એમાં જેમ કે ગુડ, બેટર, બેસ્ટ, બેડ, વર્સ, વર્સ્ટ, તો આ જે ફોર્મ છે મિનિંગ વિલ રિમેઇન સેમ, પણ એની ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. આ વસ્તુ સારી છે એવું કહેવા માંગે છે પોઝિટિવ. બેટર છે એનો મતલબ કોઈ એક વસ્તુ છે એના સંદર્ભમાં આ વસ્તુ વધારે સારી છે કે વધારે ખરાબ છે. એમ સમજો ને કે ધીસ ઇઝ A and B. તો ઇન ધીસ ફોર્મ A is not equal to B. Either A is greater than B or either A is smaller than B. ગણિતની જેમ સમજો એને. બે સરખા નથી. અહીંયા એવું બની શકે કે A is equal to B છે, બે સંદર્ભ આપ્યા હોય બંને સરખા હોય, તો A is equal to B. અહીંયા શું છે? A is either better than B or maybe worse than B, but not equal to. આ કમ્પેરિઝન બેનું છે, એની સામે એક કમ્પેરિઝન મલ્ટિપલમાં હોય તો અહીંયા A is not equal to all. Either A is greater than all or A is smaller than all. સેવાની જેમ. પણ અહીંયા ફરક એ છે, આ બંનેના કેસમાં બે જ વસ્તુ જે છે એનું કમ્પેરિઝન થાય છે, અહીંયા બેથી વધારેનું કમ્પેરિઝન થાય છે. ક્લિયર? વિલ સી ડિટેલ, કારણ કે આની કન્ડિશન એ છે કે આની પહેલાં તમને ટેન્સ આવડવા જોઈએ, કારણ કે તમે સેન્ટેન્સમાં કમ્પેરિઝન કરો છો એ જો નહીં આવે તો ધેન યુ કેન મેક ઇટ. બટ આનો વધારે યુસેજ તમારે સંક્ષેપીકરણ જે છે એમાં અને કોમ્પ્રિહેન્શનમાં થવાનું છે. ક્લિયર છે? એડવર્બ. હવે એડવર્બની ડેફિનેશન છે એડજેક્ટિવની જેમ કે એડજેક્ટિવમાં શું છે કે જે શબ્દ નાઉનના અર્થમાં વધારો કરે છે અથવા એના વિશે વધારે માહિતી પૂરી પાડે છે. તો એડવર્બ તમે કોને કહેશો? જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. હેલો, સેન્ટેન્સ તમે સી સિંગ્સ બ્યુટીફુલી, સી સિંગ્સ પણ એક સેન્ટેન્સ બની શકે. યુ ડોન્ટ નીડ ધીસ વર્ડ ટુ મેક સેન્ટેન્સ. પણ તમે જ્યારે આ શબ્દનો ઉપયોગ કરો છો ત્યારે આ વસ્તુ કેવી થાય છે? ઇન્હાન્સ થાય છે. She sings beautifully in the opera.
તો ઓપેરાની અંદર એ સારી રીતે ગાય છે. તો એ વર્બના સંદર્ભ અરાઇવ્ડ અર્લી, પહોંચ્યા તો ખરા, પણ કેવી રીતે પહોંચ્યા? સમયસર અથવા તો વહેલા, તો અર્લી. અહીંયા મેજર સાઇન છે કે તમને પાછળ એલવાય જોવા મળશે એડવર્બની અંદર. નોટ નેસેસરીલી દરેક વખતે જ હોય એવું જરૂરી નથી, પણ મેજર કેસીસમાં તમને એ જોવા મળશે. રાઈટ? અહીંયા તમારે ખાસ એ જ યાદ રાખવાનું છે કે જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે છે એને આપણે કહીશું એડવર્બ. મેનર, ટાઈમ, પ્લેસ, ફ્રીક્વન્સી એન્ડ ડિગ્રી. એલવાય છે બધામાં. ધેન ટાઈમ દર્શાવે નાવ, yesterday, soon, last week, next month, something like here, there, everywhere. લોકેશન દર્શાવે છે. ધેન ઓલવેઝ, નેવર. આ એક ફ્રીક્વન્સી છે. કોઈ ક્રિયા થાય તો છે, પણ ક્રિયા કેટલી ફ્રીક્વન્ટ થાય છે? ઓલવેઝ બને છે, ઓકેશનલ બને છે, કેવી રીતે? ધેન ડિગ્રી. ડિગ્રીનો સેન્સ એની ઇન્ટેન્સિટી કેટલી છે. ફ્રીક્વન્સી જે કહીએ આપણે કે પાણી જે ગરમ છે પણ કેટલું ગરમ છે, ઇટ્સ હોટ, બોઇલિંગ, સમથિંગ લાઈક દેટ. તો એ ક્રિયાના સંદર્ભમાં એ ઇન્ફોર્મેશન્સ વધારે માહિતી પૂરી પાડે છે. રાઈટ? ધેન એડવર્બના ટાઈપ્સ છે, બટ યુ ડોન્ટ નીડ ટુ ગેટ ઇન ટુ ડિટેલ. મતલબ કયા પ્રકારનો એડવર્બ છે એ તમારે શોધવાની જરૂર નથી, તમને એડવર્બને ઓળખી શકવા જોઈએ. ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન્સનો મતલબ ઉદ્ગારવાચક શબ્દ. આ માહિતી જ ખાલી લેવાની છે, એક્ઝામમાં ક્યાંય આવવાનું નથી. જે વાહ, ઓહ, આઉચ, હાય આવા જે શબ્દો જે છે એ બધા શેમાં આવશે? ઇન્ટરજેક્શન, જે માત્ર ભાવ દર્શાવે છે. Can see this? All these words? Determiners. Words used before a noun to show which, whose, how much and how many. મતલબ એ શબ્દો જે છે, this book is interesting and I have 3 cats. રાઈટ? તો આ શબ્દો છે ને બિફોર એ નાઉનની પહેલા યુઝ થાય છે. અને શું દર્શાવે છે? વિચ, કયું, હુઝ, કોનું, હાઉ મચ, કેટલા પ્રમાણમાં, અને જો અનકાઉન્ટેબલ તો હાઉ મચ અને કાઉન્ટેબલ હોય તો હાઉ મેની. આ બે શબ્દોમાં ખાસ એ જોવાનું છે, કોઈ દ્રવ્યની વાત કરો છો તમે, પાણી છે, તેલ છે, દૂધ છે, તો તમે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ટીન એન્ડ હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ. અહીંયા કાઉન્ટેબલ છે, તો તમે હાઉ મેનીથી પ્રશ્ન પૂછશો. તો જે આ શબ્દો ડિટર્મિનેશન તમને આપે છે નાઉન વિશેનું, એને કહીશું આપણે ડિટરમાઇનર્સ. બરાબર? ઓલરેડી આપણે જોયું કાલે આર્ટિકલ એન, ડેમોન્સ્ટ્રેટિવ, પોઝેસિવ, ક્વોન્ટિફાયર્સ, નંબર્સ, ઇન્ટ્રોગેટિવ. બટ અગેન આ બધા નામને યાદ રાખવાની જરૂર નથી, આ શબ્દો તમે ઓળખી શકવા જોઈએ. હા, એક વસ્તુ છે, આ એ શબ્દો છે જે ફ્રિકવન્ટલી તમારા પેસેજની અંદર, સમરાઇઝેશનની અંદર અને તમારા ટ્રાન્સલેશનની અંદર તમને વારંવાર જોવા મળશે. એટલે કોઈ પ્રશ્ન લાસ્ટ લેક્ચર પૂછ્યો હતો ને કે વોકેબ્યુલરી સાથે કામ કેવી રીતે કરવું, તો વોકેબ્યુલરીના 2 પ્રકારમાં થશે. એક વર્બ ફોર્મ્સ, જે 5 ફોર્મ છે એ તમને પરફેક્ટ આવડવા જોઈએ. અને એ સિવાયના લિસ્ટને આપણે 2 ભાગમાં વેચીએ છીએ. એક બેઝિક વર્ડ્સ છે કે એવા વર્ડ્સ જે ફ્રિકવન્ટલી કોઈ પણ સબ્જેક્ટની અંદર આવી શકે છે. રાઈટ? અને એક એવા શબ્દો છે જે સબ્જેક્ટ સ્પેસિફિક છે, જે પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર જ એનો યુસેજ થતો હોય છે, બાકીના કેસમાં હોતા નથી. તો એ શબ્દને તમે લેસ પ્રાયોરિટી આપો તો ચાલે, બાકીના 2 જે છે એની ઉપર તમારી પ્રાયોરિટી વધારે હોવી જોઈએ. નંબર 2, હવે તમારી પાસે શબ્દનું લિસ્ટ છે, કેવી રીતે તૈયાર કરશો એને? વોટ વિલ યુ ડુ? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમને અમે 5 થી 7 પેજની અંદર વર્બ ફોર્મ જે આવે એનું એક લિસ્ટ તમને આપ્યું. તમારી પાસે લિસ્ટ છે. વોટ ઇઝ યોર સ્ટ્રેટેજી ટુ પ્રિપેર ધોઝ વર્ડ્સ? તમારી પાસે ટાઈમ ઓછો છે, સમજો. યુ હેવ ટુ વર્ક સ્ટ્રેટેજિકલી. આ પ્રક્રિયા 6 મહિના 8 મહિના પછી આપવાની આવતી હોય તો એની સ્ટ્રેટેજી અલગ આવે. બટ યુ ગાઈઝ મેક્સ કેસ તમારી પાસે 2.5 મહિના છે, એમ સમજી લો, 2 થી 2.5 મહિના. હાઉ વિલ યુ પ્રિપેર ઇટ?
અથવા એમ કરો કે તમે પ્રશ્ન જે છે એને કેવી રીતે પ્રિપેર કરો છો. ઓકે, તમારી સ્ટ્રેટેજી કહો and let's correct it. જનરલી તમે સ્કૂલની મેથડથી જુઓ તો 5 વખત 10 વખત લખીએ અને તૈયાર કરીએ, બરાબર, પણ એનાથી કંઈ થવાનું નથી. સમજો, ધેટ્સ નોટ ધ રાઇટ મેથડ એઝ વેલ. જો ખરેખર એવું હોત તો તમે ઘણા બધા સ્પેલિંગ લખ્યા ને સ્કૂલ કક્ષાએ 10 વખત 15 વખત, અને કોઈ મહાન વ્યક્તિ હોય 2-3 દિવસ હોમવર્ક ન કરે તો એને 50 વર્ષ સુધીની ફ્રીક્વન્સી પહોંચી હોય, રાઈટ, પછી એને ગુલ્લી મારી હોય બટ એ રીતે શબ્દ તૈયાર થવાનો નથી. પહેલો પ્રશ્ન એ છે કે તમે જે શબ્દ જોવો છો એનો સૌથી પહેલા ઉચ્ચાર જુઓ. અને ઉચ્ચાર પ્રમાણે એ સ્પેલિંગ જે છે, જો નાનો સ્પેલિંગ છે તો 1 થી 2 ટુકડા થશે, અને મોટો સ્પેલિંગ છે તો એના વધારે ટુકડા થશે, રાઈટ. જસ્ટ બ્રેક ધેમ અપ, એન્ડ આફ્ટર બ્રેકિંગ ધેમ અપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે એ શબ્દ તમે જે મિનિંગ સાથે તૈયાર કેવી રીતે કરો છો. એમાં સફિક્સ ને પ્રિફિક્સ લખતા હોય. લેટ્સ સે આપણે એક મેડિકલ ટર્મ્સ લઈએ છીએ, થોડી અઘરી. નાક, કાન અને ગળો, 3 જે મેડિકલ સ્પેશિયાલિટી છે એના સર્જન અથવા તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને શું કહેવામાં આવે? નહીં, બીડીએસ તો ડેન્ટલ સર્જન થશે ને. આપણે જનરલી ENT શબ્દ વાપરીએ છીએ, બરાબર છે, પણ એની માટે એક શબ્દ છે ઓટો રાઇનો લાયરેન્ગોલોજી. લોજીની પાછળ લોજિસ્ટ પણ લાગી શકે. એક્સપર્ટ છે તો લોજિસ્ટ, અને બ્રાન્ચની વાત કરો તો લોજી. તો આ જે છે એ શું થયું? સફિક્સ. કોઈ બ્રાન્ચ છે તો લોજી, બાયોલોજી, જુઓલોજી, રાઈટ. અને બાયોલોજિસ્ટ તો વ્યક્તિ છે જે નિષ્ણાત છે, જુઓલોજિસ્ટ, એ રીતે. તો આ બધા સફિક્સ થયા જે વાક્યના એન્ડમાં લાગે, અને વાક્યની શરૂઆતમાં લાગે પ્રિફિક્સ. હા, સફિક્સ એટલે એ શબ્દને નહીં પકડો, તમે ખાલી એ જુઓ. એ હું એટલા માટે કહું છું કે તમારે પ્રેક્ટિકલી એને સમજવાનું છે. જે પર્ટિક્યુલર નાઉન હોય ને એની પાછળ લાગે. કાર્ડિયો એટલે હાર્ટ, બરાબર છે. એની પાછળ તમે લોજી લગાડો તો કાર્ડિયોલોજી મતલબ હૃદયનું વિજ્ઞાન, મેડિકલ સાયન્સના ટર્મમાં છે. અને લોજિસ્ટ લગાડો છો તો મતલબ જે વ્યક્તિ હૃદય રોગનો નિષ્ણાત છે, કાર્ડિયોલોજિસ્ટ, બરાબર છે. એ જ રીતે નેફ્રો તો કિડની, નેફ્રો ઇઝ ઇક્વલ ટુ કિડની, બરાબર છે. તો નેફ્રોલોજી કિડનીનું સાયન્સ, અને લોજિસ્ટ મતલબ કિડનીનો એક્સપર્ટ જે છે, રાઈટ. હવે નેફ્રો કિડની કીધું, લિથો ટ્રિપ્સી, નેફ્રોલિથોટ્રિપ્સી, બરાબર છે. હું મેડિકલ ટર્મ્સ લઉં છું પણ એટલા માટે ઇન્ટેન્શનલી લઉં છું કે એ સમજવાનું કામ તમારા માટે સહેલું થશે. નેફ્રો ઇઝ ઇક્વલ ટુ કિડની, લિથો ઇઝ ઇક્વલ ટુ સ્ટોન, અને ટ્રિપ્સી મીન્સ રિમૂવલ. કિડનીની અંદર પથરી છે કોઈ પેશન્ટને, અને એ રિમૂવ કરવાની જે પ્રોસેસ થાય છે, જે ઓપરેશન કરવામાં આવે, તો ડોક્ટર કેસમાં શું લખશે કે પેશન્ટ હેઝ બીન ઓપરેટેડ ફોર અ સ્ટોન ઇન ધ કિડની, એવું નહીં લખીને આપે. ધીસ ઇઝ જસ્ટ અ નોર્મલ ઇંગ્લિશ. ફોર ડોક્ટર ઇટ ઇઝ સિમ્પલ, એક જ શબ્દ જે તમે સમરાઇઝેશન કહીએ ને એ રીતે, નેફ્રોલિથોટ્રિપ્સી ઓપરેટેડ વિથ સ્ટોન 18 mm. તો એક જ સેન્ટેન્સની અંદર શું થયું? આખી ઓપરેશનની ઇન્ફોર્મેશન આવી ગઈ. દેટ ઇઝ સમરાઇઝેશન. નેફ્રોલિથોટ્રિપ્સી. હવે એ નેફ્રો શબ્દ આગળ તમે જો કિડની છે, પણ અહીંયા આ શબ્દ કેવો થઈ ગયો? હવે આખા શબ્દને જો આપણે એડ કરીએ,
બરાબર છે. તો લિથો ઇઝ અ બેઝ વર્ડ, એને રૂટ વર્ડ કહેવાશે. નેફ્રો ઇઝ પ્રિફિક્સ એન્ડ ધીસ ઇઝ સફિક્સ. કોઈ પણ શબ્દ હોય ને એની સાથે આવી રીતે આગળ લખી, તમે આગળ તમે શબ્દ કયો આપ્યો અન લખી, તો આ જે અન શબ્દ આવ્યો એનો મતલબ શું થયો? પ્રિફિક્સ ટેકનિકલ ટર્મ્સમાં કહેવાય. હવે અનથી મોટા ભાગે તમે શું બનાવો? અવેલેબલ, અનઅવેલેબલ. તો તમે એ શબ્દને વિરોધાર્થી શબ્દને એનાથી બનાવી શકો છો, રાઈટ? તો મેજરલી તમારે રૂટ વર્ડ પકડવાનો છે એન્ડ ધેન પ્રિફિક્સ સફિક્સ લગાવવાથી એના મિનિંગ, એનાથી શું થશે? એક સાથે તમે 4 થી 5 શબ્દને સમજી શકશો. પછી એના એડજેક્ટિવ એડવર્બ નાઉન્સ છે એને તમે સમજી શકશો. અને લાંબો સ્પેલિંગ છે તો મેં આજે કીધું એમ તમે ટુકડા કરી શકો છો. જો રિમેમ્બર ઇટ. આ પ્રોસેસ તમે તમારા રેગ્યુલર ડે ટુ ડે ની અંદર લાવો છો, ઓટોમેટિક અઠવાડિયાથી 10 દિવસ, મેક્સ કેસ 15 દિવસની અંદર યુ સ્ટાર્ટ માસ્ટરિંગ ધીસ પ્રોસેસ, રાઈટ? હવે એની સાથે તમે એક એડિશનલ વસ્તુ વાપરી શકો, માઇન્ડ મેપ મેથડ વાપરો. જે રૂટ વર્ડ છે, તમે રૂટ વર્ડને બેઝિકલી અહીંયા લખો છો, આ રૂટ વર્ડ છે. પછી એનાથી જેટલા અલગ શબ્દો બની રહ્યા છે એ શબ્દોને તમે આ બોક્સમાં લઈ શકો છો. અને ઘણીવાર કેવું છે, એની અંદર પણ મલ્ટિપલ વર્ડ્સ બની શકતા હોય. ગો ફોર ધીસ. તમારું બ્રેન ઇન્ફોર્મેશનને આ રીતે સ્ટોર કરે છે, એટલા માટે એને માઇન્ડ મેપ કહેવામાં આવે છે. અને તમે સેમ એ જ મેથડથી જો એને વર્ડ્સ આપશો તો ઇટ વિલ બી ઇઝી. કારણ કે પ્રોબ્લેમ એ છે કે 10 વખત લખવાથી પણ શબ્દ યાદ તો રહેશે, પણ જ્યારે લખવા બેસશો ને એક્ઝામમાં ત્યારે શબ્દ યાદ નહીં આવે. મેક્સિમમ સ્ટુડન્ટ કમ્પ્લેન શું કરતા હોય, એ શબ્દ મને ખબર તો હતો પણ જ્યારે હું એક્ઝામમાં બેઠો ત્યારે મને યાદ ન આવ્યો. થાય? એનું પાછળનું કારણ એ છે તમે મિકેનિકલ એ શબ્દને ફોર્સફુલી બ્રેનમાં નાખવાનો પ્રયત્ન કરો છો. યુ આર નોટ યુઝિંગ ધ મેથડ. એમ સમજો ને કે જે પદ્ધતિથી બ્રેન યાદ રાખે છે એ પદ્ધતિ તમે શબ્દ નથી આપી રહ્યા. કેવી રીતે આપી રહ્યા છો? ફોર્સફુલી. તો બ્રેન એક્સેપ્ટ તો કરી લેશે પણ ટેમ્પરરી. તમે જ્યારે એનો લખવાનો કે ગ્રામરના સેન્ટેન્સ બનાવવાનો યુઝ કરશો, યુઝ કેસમાં આવશે નહીં. ત્યારે આ શબ્દ તમને મળશે. કારણ કે વોકેબ્યુલરીના 2 પ્રકાર હોય, એક એક્ટિવ અને એક પેસિવ. અહીંયા એક્ટિવ પેસિવ ચેપ્ટરની વાત નથી કરી રહ્યો, વોકેબ્યુલરીની વાત કરું છું. એક્ટિવ વોકેબ્યુલરી એટલે એવી વોકેબ્યુલરી કે જે તમારી પાસે સંપૂર્ણપણે અવેલેબલ છે. તમે જ્યારે પણ અનકોન્શિયસલી પણ વાક્ય બોલવાનું શરૂ કરો છો એની અંદર તમે શબ્દ વાપરશો. જેમ કે ફેન, પેન, ટેબલ. આ શબ્દ તમારે શોધવા નહીં પડે. તમારે જોયું હોય હા પેલું ટેબલને શું કહેવાશે ઇંગ્લિશમાં, યુ ડોન્ટ હેવ ટુ રિમેમ્બર. એ તમને મળી જ જશે. પણ એની સામે ઓકેઝનલ યુઝ થતો વર્ડ હોય, જેમ કે ધરતીકંપને શું કહેવાશે? યુ હેવ ટુ પુટ લિટલ એફર્ટ. બ્રેનને આમ કેવું પડશે, ભાઈ યાદ કર. પછી કહે ઓકે અર્થક્વેક. બરાબર? તો એ કઈ વોકેબ્યુલરી થઈ તમારી? પેસિવ. પેસિવ વોકેબ્યુલરી જે છે એ તમારી પાસે બહુ મોટા પ્રમાણમાં હોય. કારણ કે તમે કન્ટિન્યુઅસ તમારા આસપાસના વાતાવરણમાં જે શબ્દો જોતા હોય એ પ્રમાણે વોકેબ તમારી સામે આવતી હોય, તમારું બ્રેન ઇન્ફોર્મેશનને સ્ટોર કરતું હોય. બરાબર છે? હવે તમે રિસન્ટલી તમે જો એક શબ્દ આવ્યો પ્રેપોગેન્ડા. તમે ન્યૂઝમાં વારંવાર વાંચો છો એટલે આ શબ્દ આવે છે, રાઈટ? એક ફિલ્મ આવી ધુરંધર, તો કે ધીસ ઇઝ પ્રોપેગેન્ડા ફિલ્મ. એક આખું એક નેરેટિવ ચાલ્યું એક્સની અંદર એન્ડ ધેટ ધે ડીડ ઇટ. વોટએવર ધેર ઓબ્જેક્ટિવ. પણ આ શબ્દ તમારી સામે આવ્યો, તમારા બ્રેને શું કર્યું હોય? ઇન્ફોર્મેશન સ્ટોર કરવાનો પ્રયત્ન કર્યો હોય. વારંવાર આ શબ્દ આવે છે મતલબ શું થાય આનું? તો વોટએવર ઇન્ફોર્મેશન કેમ ફ્રોમ એન્વાયરમેન્ટ, તમારા આસપાસના વાતાવરણમાંથી જે ઇન્ફોર્મેશન આવી એ સાથે શબ્દ સ્ટોર થયો. પણ તમે આ શબ્દનો ઉપયોગ ડે ટુ ડે લાઈફમાં નથી કરી રહ્યા. એટલે એ ઇન્ફોર્મેશન જશે ક્યાં? તમારી પેસિવ વોકેબમાં. પ્રોબ્લેમ એ છે કે પેસિવ વોકેબવાળો શબ્દ દરેક વખત તમારી એક્ઝામમાં યુસેજની જરૂર હોય ત્યારે તમને યાદ આવે એવું જરૂરી નથી. હાઉ કેન યુ ડુ ધેટ? તો સિમ્પલી એ વર્ડનું રિપીટેશન કરી એ પર્ટિક્યુલર વર્ડ સાથે એકાદા સેન્ટેન્સને ક્રિએટ કરો. મેં તમને એમ કીધું કે આટલા વાળા વર્ડ્સ થયા અને સમજો કે અહીંયા 10 વર્ડ્સ તમારી આસપાસ મેપમાં બન્યા. તો લેફ્ટ સાઈડનું પેજ તમારી વોકેબની બુક છે, જેમાં તમે એક બુક સ્પેશિયલ બનાવો આ રીતે. તો 2 પેજ છે, તો લેફ્ટ સાઈડના બુક પર આખો આ મેપ જે છે એ તમે આપો. પછી રાઈટ સાઈડનું જે પેજ છે એમાં શબ્દ લખો, પછી એનો ઉચ્ચાર લખો. એક્ઝેક્ટ શબ્દને પ્રોનાઉન્સ કેવી રીતે કરો છો, કારણ કે પ્રોનાઉન્સથી એ શબ્દ તમારા બ્રેન પાસે આવશે. તમારું બ્રેન સૌથી પહેલા ઇન્ફોર્મેશન શું શોધે? એનો ઉચ્ચાર. દેન ગુજરાતીમાં મિનિંગ લખો, એનો શોર્ટ મિનિંગ જે તમને આવડતો હોય એ. અને પછી એક વાક્યની અંદર એનો ઉપયોગ કરો.
અને આઈડિયલી એની નીચે જ એ વાક્યનું ગુજરાતી લખો તો દેટ ઇઝ બેસ્ટ. ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ ઇનિશિયલી, પણ જેમ જેમ એ લિસ્ટ મોટું થશે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી પાવરફુલ. એક વીક સુધી એ કામ કરો, મંડે ટુ સેટરડે, રાઈટ છે. સન્ડે તમારે કોઈ નવો વર્ડ એડ નથી કરવાનો. સન્ડે યોર જોબ ઇઝ લાસ્ટ જે 6-7 દિવસમાં તમે શબ્દ ભેગા કર્યા હોય એ શબ્દને ખાલી રિવાઇઝ કરો. કીપ ડુઈંગ ધેટ ઇઝ ધ રાઇટ વે ટુ ઇન્ક્રીઝ યોર વોકેબ્યુલરી. અને આ ભંડોળ એટલું મોટું છે કે અત્યારે તો એક્ઝામ પૂરતું કરો, ત્યારબાદ બી જો પકડીને ચાલુ રાખો છો તો દેટ વિલ રિયલી ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. જનરલી સ્ટુડન્ટ કમ્પ્લેન કેવું કરે કે મને સમજાઈ તો જાય છે પણ હું બોલી નથી શકતો, અને ઘણીવાર જે ઇન્ફોર્મેશન આવે મારે શબ્દોને શોધવા પડે. આ મેજર કમ્પ્લેન હોય ઇંગ્લિશમાં. એની પાછળનું કારણ શું છે? એક્ટિવલી વોકેબ ઉપર કોઈ કામ થતું જ નથી. તમને એવી સલાહ આપવામાં આવે કે ન્યૂઝપેપર વાંચો, નોવેલ્સ વાંચો, ઇંગ્લિશ મૂવી જુઓ, ઇંગ્લિશ તમારું ઇમ્પ્રૂવ થશે. કેવી રીતે થશે? એક મૂવીને 10 વખત વોચ કરો ઇંગ્લિશમાં ખાલી, સબટાઇટલ લઈને બી વોચ કરો, ઇમ્પ્રુવમેન્ટ ક્યાંથી આવશે? એની જે પ્રોસેસ કહેવાય એના ભાગમાં તો આવવું પડે ને. તમે જે મૂવી જોવો છો એનું સબટાઇટલ જોવો છો, વારંવાર શબ્દ આવે છે તમારી સામે, ઓકે આની અંદર એક શબ્દ આવે છે ગ્લોબલાઇઝેશન, પણ ગ્લોબલાઇઝેશન એટલે શું? યુ હેવ ટુ ગેટ ઇન ડિક્શનરી. ડિક્શનરીમાં જવું પડશે ને. ગ્લોબલાઇઝેશન એટલે ઉદારીકરણ, વૈશ્વિકરણ. પછી તમારે એ શબ્દની આસપાસ કંઈક ક્રિએશન કરવું પડશે, તમારા બ્રેનને ઇન્ફોર્મેશન આપવી પડશે એટલી જગ્યાએ, દેન એ રિપીટેડ થશે ને. તમે બે શબ્દ છે, એક છે અત્યારે આપણે જોઈએ પ્રાઇવેટાઇઝેશન. એનો અર્થ શું થાય? ખાનગીકરણ. આ ઇન્ટેન્શનલી લઉં છું કે તમારા પેસેજમાં આવા શબ્દો જે ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એવા શબ્દોની પોસિબિલિટી વધારે છે. હવે પ્રાઇવેટાઇઝેશનનો મતલબ શું થાય? જેમ મેં તમને બુકમાં કીધું ને કે એક સાઈડ તમે ઇન્ફોર્મેશન પછી એનો વાક્યમાં ઉપયોગ લખો છો, તો જો આ સ્પેલિંગ બી તમને આવશે, પ્રાઇવેટનો સ્પેલિંગ તમને આવડે છે, પાછળ જેશન જે છે સફિક્સ છે, તો પ્રાઇવેટાઇઝેશન, ઓથોરાઇઝેશન, લાઈક દેટ. ખાનગીકરણ સુધી પહોંચી ગયા તમે, પણ હવે જ્યાં સુધી ખાનગીકરણની વ્યાખ્યા સ્પષ્ટ નથી ત્યાં સુધી આ શબ્દ તમારી એક્ટિવ વોકેબ્યુલરીમાં નહીં જાય. તમારી સામે આવશે તો તમે ક્યાંક થોડું કહેવાય ને, ઘણીવાર તમે શું કરતા હોય કે વાક્ય તમારી સામે આવે એમાંથી એક કે બે શબ્દ તમને ના આવડતા હોય, પણ બાકીના શબ્દો પર તમે મિનિંગને ગેસ કરો કે આવું કંઈક આનો મિનિંગ થતો હશે. જે મેં લાસ્ટ લેક્ચરમાં કીધું ને, માય એક્ઝામ ઇઝ નિયર એન્ડ આઈ એમ વર્કિંગ હાર્ડલી ઓન ઇટ. એટલે હાર્ડલીમાં તમે ખરેખર LY ને ઇગ્નોર કર્યો અને હાર્ડ લીધો તો મિનિંગ બીકેમ ડાયવર્સ. સેમ એટલે આ પ્રયત્ન કરો તો ખાનગીકરણ કોને કહેશો? તમારી વ્યાખ્યા ગુજરાતીમાં આપો ખાલી. પ્રાઇવેટાઇઝેશન બેઝિકલી ઇઝ ફોર, એમ સમજો ને કે ઇજારાશાહી તમે જે છે એ રિમૂવ કરો છો. બેઝિક આ શબ્દ ઇકોનોમિક્સનો છે. કોમર્સના સ્ટુડન્ટ હોય કદાચ જેમણે જોયું છે, તો સરકાર હસ્તગત જે ક્ષેત્ર છે એમાં તમે જેમ કે રેલવે છે, તો ભારતીય રેલવે છે સંપૂર્ણપણે ભારત સરકારની અંડરમાં છે. કોઈ પ્રાઇવેટ કંપની પોતાની રેલવે ચલાવી શકે નહીં. આવું જ કંઈક 1992-93 સુધી હતું કે ભારતની અંદર ઇન્સ્યોરન્સ માત્ર કોણ આપી શકે? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું જે યુનિટ હતું ઇન્સ્યોરન્સનું, એ જ, બાકી કોઈ ઇન્સ્યોરન્સ આપી શકે નહીં. PV નરસિંહરાવ ગવર્મેન્ટ આવી, પ્રાઇવેટાઇઝેશન ઇમ્પ્લિમેન્ટેડ ઇટ વેલ. અને પછી શું આવ્યું? ઇન્સ્યોરન્સ ક્ષેત્રને પ્રાઇવેટાઇઝેશનમાં એન્ટ્રી આપી. એટલે એના કારણે શું થયું કે પ્રાઇવેટ બેન્કો ભારતની જે છે તે કેમ ઇન્ટુ ઇન્સ્યોરન્સ. અને આજ તમે જોઈ શકો છો ને કેટલી બધી બેન્કો એના સબસિડરી તરીકે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે. તો એ ડેફિનેશન શેની છે? ખાનગીકરણની, રાઈટ. હવે પછી એક શબ્દ છે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ. તો એનો અર્થ શું થાય? વૈશ્વિકરણ. એ સબ સ્પેસિફિક ડેફિનેશન થઈ, સમજો તમે કોઈ સ્પેસિફિક માર્કેટને સ્પેસિફાઈડ કરી રહ્યા છો, પણ અહીંયા આપણો પ્રોબ્લેમ એ છે આપણે શબ્દને સમજવાનો છે. ફોર અસ ઇન્ફોર્મેશન એટલી મહત્વ નથી, એની વ્યાખ્યા અને શબ્દનો યુસેજ મહત્વ.
વૈશ્વિકરણનો મતલબ છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ જે આપણે નાઉન કહીએ છીએ એ રીતે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એનું એક લિમિટેડ માર્કેટ છે, રાઈટ? એ માર્કેટમાંથી એને મુક્ત કરી અને તમે વૈશ્વિક સ્તરે એને લઈ જાઓ છો તો ગ્લોબલાઇઝેશન થાય. તમે જોઈ શકો છો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર એ સૌથી પહેલાં જ્યારે સીએમ બન્યા ત્યારે એક વાઇબ્રન્ટ ગુજરાત નામનો એક કોન્સેપ્ટ આવ્યો નવરાત્રિમાં. એમાં એણે કઈ સંસ્કૃતિને સૌથી વધારે એક્સપોઝ કરી? ગરબા કલ્ચર. વોકલ ફોર લોકલ ઇઝ ધેર, બટ એ ઇનિશિયેટિવ, પણ ગરબાને જોયું અને એનું રિઝલ્ટ શું આવ્યું? જે ગરબા ટ્રેડિશનલ એક ડાન્સ તરીકે ગુજરાતની ઓળખાણ હતી, આજે કેવી થઈ ગઈ? વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ. તો એ પ્રોસેસ, ઇટ ટુક ટાઈમ, પણ એ પ્રોસેસનો ભાગ બન્યો અને છેલ્લે શું થયું? એ ગ્લોબલાઇઝેશન થયું. આજે વૈશ્વિક સ્તરે લોકો ગરબા શબ્દ વાપરો તમને લોકો ઓળખી જાય. એ જ રીતે તમે જો દિવાળી શબ્દ છે, પેલા દિવાળી ભારતમાં જ સેલિબ્રેટ થતો હતો. આજે તમે જોઈ શકો છો કે યુકે, યુએસની માર્કેટની અંદર પણ દિવાળી વેકેશન, દિવાળી સેલ્સ ને આ બધું જોવા મળે છે. તો એ એકચ્યુઅલી એ જે તહેવાર છે એનું શું થયું? ગ્લોબલાઇઝેશન, રાઈટ? સો યુ એડ ધેટ સ્ટોરી. આવી રીતે કોઈ એક પર્ટિક્યુલર સેન્ટેન્સ કે સ્ટોરીને તમે વર્ડ સાથે એડ કરશો તો ઇટ વિલ બી ઇઝી. એને યાદ રાખવું, સ્પેલિંગ પ્લસ એના મિનિંગને યાદ રાખવું સહેલો પડશે. પછી હવે તમે જ્યારે મૂવીની અંદર કે નોવેલની અંદર કે ન્યૂઝપેપરમાં શબ્દને વારંવાર જોવો છો, સાંભળો છો કે વાંચો છો તો એ શબ્દ તમારી પેસિવમાંથી એક્ટિવમાં ટ્રાન્સફર થશે. ધીસ ઇઝ ધ રિયલ મેથડ ઓફ વોકેબ્યુલરી. આ સિવાય તમે જે કંઈ પણ એફર્ટ કરો છો 15 વખત લખવાના, 20 વખત લખવાના, એ એક મિકેનિકલ પ્રોસેસ છે. તમને એનાથી જે ઇન્હેરન્ટ બેનિફિટ થવો જોઈએ, તમારી વોકેબ્યુલરીમાં જે વધારો થવો જોઈએ એ થશે નહીં. ક્લિયર? સો સ્ટાર્ટ મેકિંગ યોર વર્ડ્સ ઇન યોર વોકેબ બુક. એક સ્પેસિફિક બુક જ બનાવો એક્ઝામ સુધી અને કન્ટિન્યુઅસલી લખવાનું કે ગોખવાનું નથી, સમજો. ખાલી તમારું કામ એ છે કે એની અંદર લખેલા શબ્દ, એની વ્યાખ્યા અને વાક્ય પ્રયોગ સાથે સતત વંચાવવા જોઈએ. વારંવાર તમે વાંચશો તો બ્રેન એક્સેપ્ટ કરી લેશે. અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, એને સમજવાનો પ્રયત્ન કરો, નહીં કે મિકેનિકલી લખવાનું અને વારંવાર લખવાનું. બરાબર? આર્ટિકલ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. એક વચન ગણી શકાય જાતિવાચક એ. હવે આર્ટિકલ ધની વાત જે છે એક બાકી છે. AN ઇનડેફિનેટ આર્ટિકલ છે અને ધ જે છે એ ડેફિનેટ આર્ટિકલ છે. ટેકનિકલી શબ્દ યાદ રાખવાની જરૂર નથી. વસ્તુ એ જોવાની છે આ બે જે છે આ સ્વર ઉચ્ચાર પ્રમાણે છે, આ વ્યંજન ઉચ્ચાર પ્રમાણે છે. આમાં એવું કશું જ નથી. નંબર 2, આ બંને માટે એક વચન કમ્પલસરી છે, કાઉન્ટેબલ કમ્પલસરી છે અને કોમન નાઉન જાતિવાચક નાઉન કમ્પલસરી છે. અહીંયા એક વચન બહુવચન બંનેમાં આવશે. ધ આને માટે એક વચન કે બહુવચનની કોઈ લિમિટેશન નથી. ધ આર્ટિકલ જે છે એ જેમ કીધું ડેફિનેટ યુનિકનેસ બતાવે છે. બે જ વસ્તુ છે, કોઈ સર્ટન વસ્તુની વાત કરી રહ્યા છું અથવા તો યુનિક વસ્તુની વાત કરી રહ્યા છું ત્યારે આર્ટિકલ ધ આવશે. સર્ટન એટલે કેવી રીતે? ધીસ ઇઝ અ પેન. ધ પેન ઇઝ ન્યૂ. અહીં જોઈ શકો છો તમે, અહીંયા પેનની આગળ આર્ટિકલ એ છે, અહીંયા કેવો છે? કેમ એવું? એક્ઝેક્ટલી નિશ્ચિતતાની વાત કરીએ છીએ. જે આ પેન જે છે એ જ પેન કેવી છે? નવી છે. તો તમે જ્યારે નિશ્ચિતતાનો ભાવ લાવો છો, કોઈ નિશ્ચિત વસ્તુની વાત કરો છો ત્યારે આર્ટિકલ ધ લાગશે. એ કોન્ટ્રાડિક્શન સમજો. મેં એક્ઝામ્પલ એવું એટલા માટે લીધું, તમે ઓલરેડી આ નિયમ પ્રમાણે પેનની આગળ આર્ટિકલ એ મૂકો છો. પછી આગળ મેં કીધું કે એક વચન છે તો અ પેન, બહુવચન છે તો પેન્સ. પણ હવે એક ત્રીજો શબ્દ થયો એની અંદર, ધ પેન. ધ શબ્દ જે છે એ નિશ્ચિતતાનો ભાવ દર્શાવે છે. તો એવી રીતે કોઈ નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પદાર્થની વાત કરી રહ્યા હો ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થશે. પેલી વાત આ છે. બીજું યુનિક. યુનિક એટલે આખા બ્રહ્માંડમાં એક જ છે. ધ મૂન, ધ સ્કાય, ધ સન. આખા બ્રહ્માંડમાં કેટલા છે? એક જ છે. હવે યુનિક વસ્તુઓ જે છે એની અંદર પણ આર્ટિકલ ધનો ઉપયોગ થશે. હવે અહીંયા બે અપવાદ છે. યુનિક વસ્તુની જે વાત કરીએ છીએ આપણે એની અંદર બે વસ્તુ છે. એક સિટી
અને એક કન્ટ્રી. અમદાવાદ, ઇન્ડિયા. આખા વર્લ્ડમાં અમદાવાદ, આમ તો બ્રહ્માંડમાં અમદાવાદ એક જ છે જ્યાં સુધી આપણી પાસે ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી. ઇન્ડિયા પણ એક છે, તો યુનિકનો કોન્સેપ્ટ આવે, પણ તમે ક્યારેય ધ અમદાવાદ નહીં જુઓ, ધ ઇન્ડિયા નહીં જુઓ. કોઈ પણ દેશના નામની આગળ ધ નહીં લાગે અને કોઈ પણ શહેરના નામની આગળ ધ નહીં લાગે ક્યારે. ખ્યાલ આવ્યો? આ અપવાદ છે. તો પછી મને એમ કહો, ધ યુએસએ કેમ કહેવાય છે? ધ ઇન્ડિયા નહીં કહેવાય, સમજો તમે. ધ ઇન્ડિયા ઇઝ ઇનકરેક્ટ, but ધ યુએસએ ઇઝ ઓકે. વાય? શેનો? United States of America, right? So America is country, but this is a combination of all those states. તો એ ડેફિનેશનનો ડિફરન્સ જોવાનો. બીજી વસ્તુ, અમદાવાદ છે તો અમદાવાદની આગળ નહીં આવે, પણ તમે બેંકમાં સાંભળ્યું છે ધ અમદાવાદ મર્કન્ટાઇલ બેંક, તો ધ આવશે. એકચ્યુઅલી અહીંયા અમદાવાદની વાત નથી, અમદાવાદ મર્કન્ટાઇલ બેંકની વાત છે. આ આખું નાઉન છે. એન્ડ ટુ પ્રૂવ ધીસ એઝ યુનિક આગળ ધ લગાવે. તમે મોટાભાગની ટેક્સટાઇલ મિલની નામની આગળ જો તમને ધ જોવા મળશે. કોઈ કંપનીનું નામ છે તો એની આગળ પણ તમને ધ જોવા મળશે. કેમ? કારણ કે એ લોકો યુનિકનેસ બતાવવા માંગે છે. રાઈટ? પણ આ અગેન બીજો પોઈન્ટ છે, જેમ એ એન છે એવી રીતે તમારા સેન્ટેન્સને ખોટો પડવા માટે પૂરતી લાયકાત ધરાવે છે. સહેજ તમે જો ટ્વિસ્ટ કરી ગયા તો ધીસ એરર કેન અકર. બરાબર છે? ક્લિયર અહીંયા સુધી? ઓકે, છે ટાઈમનો ક્લાસ હજી. હવે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન કોને કહેશો? નામયોગી શબ્દ એવો શબ્દ છે એની માટે, પણ એ શબ્દ આપણે જોવાની જરૂર નથી. પ્રેપોઝિશન એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ, ઘટના કે સ્થળ એનું લોકેશન તમારે જાણવું છે, તો સ્પેસિફિક લોકેશન માટે તમારી પાસે એક શબ્દ હોવો જોઈએ. એ શબ્દને શું કહેવાશે? પ્રેપોઝિશન. સિમ્પલ. જેમ કે તમે એક શબ્દ વારંવાર વાપરો છો, ઇન. ઇનનો મતલબ ની અંદર. બરાબર? માનો કે આ બોક્સ છે, એની અંદર કેવું છે? તો ઇન. હવે એની અંદર, એની ઉપર છે એમ કેવું છે તમારે, ટચ કરીને. આ રીતે કોઈ સરફેસ છે ને એની ઉપર આ રીતે કોઈ વસ્તુ ટચ કરીને છે, તો એને શું કહેશો તમે? ઓન. હવે એની ઉપર ટચ કરીને નથી, વચ્ચે સ્પેસ છે, તો એને શું કહેશો? અબવ. અને અહીંયા જો સ્પેસની અંદર ક્યાંક ગતિની અંદર છે તો એને શું કહેશો? ઓવર. પ્રોબ્લેમ સમજો. ઉપર ઉપર ઉપર, પણ ત્રણેયના ડાયમેન્શન અલગ છે. આ ટચ કરીને જ હોવું જોઈએ, સ્થિર હોય. અબવ ઇઝ અગેન સ્થિર, ઓવર ગતિ. આની અંદર ગતિ છે. ક્લિયર? એ જ રીતે બિલો. આઈ એમ સ્ટેન્ડિંગ અંડર ધ રૂફ, અંડર ધ ટ્રી. તો ઝાડના પાન અને તમારા માથાની વચ્ચે શું છે? સ્પેસ છે. લાઈક ધેટ. બિલો ધ સરફેસ. કોઈ પણ વસ્તુ છે એની એક્ઝેક્ટ નીચે ટચ કરીને છે, ધેન ઇટ ઇઝ બિલો. મેક સેન્સ? ધેન કોઈ વસ્તુની એક્ઝેક્ટ બાજુમાં અડીને છે તો બાય. એની બાજુમાં છે તો બિસાઇડ. નિયર અથવા તો નિયર બાય. લાઈક સે ધીસ ઇઝ ધ બેન્ચ. હું અહીંયા છું આવી રીતે ઊભી. આઈ એમ સ્ટેન્ડિંગ બાય ધ બેન્ચ. અડીને ઊભો છું તો બાય ધ બેન્ચ. આ રીતે. રાઈટ? લાઈક અહીંયા છે આ રીતે બેન્ચને અડે, મતલબ તમે સરફેસને ટચ કરીને ઊભા છો તો બાય કહેવાશે. એનાથી બાજુમાં છો તો બિસાઇડ. અને ક્યાંક નજીકમાં આસપાસ છો, નેસેસરી નથી કે એ વસ્તુની એક્ઝેક્ટ
આસપાસમાં જ ક્યાંક હોય તો નહીં. તમે મેજરલી જોયું છે ને એડ્રેસમાં બિસાઇડ, નિયર, બાય શબ્દ જોવા નહીં મળે. એડ્રેસમાં તમને બિસાઇડ અને નિયર. તો નિયર બાયનો મતલબ છે એની આસપાસ ક્યાંક છે પણ એક્ઝેક્ટ બાજુમાં નથી. જ્યારે બિસાઇડનો મતલબ છે એની એક્ઝેક્ટ બાજુમાં છે. ક્લિયર છે આટલા શબ્દો? Then let's say this is a home and it is school. આ સ્કૂલ છે. હવે તમે સવારે ઘરેથી નીકળો છો અને સ્કૂલે પહોંચો છો. તમારી પાસે 3 ડાયમેન્શન છે. એક ઘરેથી નીકળતી વખતે, એક રસ્તામાં છો અને એક ત્યાં પહોંચી જાઓ છો. રાઈટ? તો જે જગ્યા તમે છોડો છો એની માટે એક શબ્દ છે ફ્રોમ. ફ્રોમ હોમ. જે જગ્યાને છોડી રહ્યા છો એ ફ્રોમ હોમ. તમે રસ્તામાં છો. કયા તરફ જઈ રહ્યા છો? સ્કૂલ તરફ. ટુ સ્કૂલ. અને તમે સ્કૂલે પહોંચી જાઓ છો એટ સ્કૂલ. નાવ બપોરના સમયે સ્કૂલેથી તમે નીકળો છો, ઘર તરફ જાઓ છો. અગેન 3 ડાયમેન્શન. ફ્રોમ સ્કૂલ, ટુ હોમ, એટ હોમ. ક્લિયર? આ શબ્દ આ રીતે યાદ રહેશે. તમે ડિક્શનરી ખોલી લિસ્ટ બનાવીને શબ્દ યાદ કરશો ને ક્યારે આ ચિત્ર 3 દિવસ આમ જોયા રાખો, ઓટોમેટિક આવી જશે. અને ક્યારે પ્રેપોઝિશનની ભૂલ નહીં થાય. કોઈ એક વ્યક્તિ કીધું લાસ્ટ લેક્ચરમાં પ્રેપોઝિશન વારંવાર ખોટા જ પડે છે. ધીસ ઇઝ ધ મેથોડોલોજી. આ ક્લિયર છે? હવે બિટવીન. કોઈ બેની વચ્ચે છે, બે જ વસ્તુ વ્યક્તિની, તો વચ્ચે બિટવીન. 2 થી વધારેની વચ્ચે છે તો અમોંગ. કોઈ વસ્તુ છે સરફેસ, એમાંથી પસાર થઈ જાય છે આ રીતે. થ્રુ અને બાય પણ કહી શકાય. અને એક બીજો શબ્દ છે બાય વિથ, ના દ્વારા. તમે જો અહીંયા બાય છે, અહીંયા છે, અહીંયા છે. હવે તમને સેન્ટેન્સ નક્કી કરશે કે કયા એક્ઝેક્ટ મિનિંગ સાથે શબ્દનો ઉપયોગ થયો છે. રાઈટ? ધેટ્સ ઇટ. નાઉ this is very important. ફોર ડાયમેન્શનલ. કોઈક ઓબ્જેક્ટ છે તમારી પાસે, જેમ કે આ રિમોટ છે. તો રિમોટનો જે આગળનો ભાગ છે, this is the part. તો આને આપણે શું કહીશું? ફ્રન્ટ. This is front. ફ્રન્ટની આગળ કોઈ વસ્તુ સ્થિર છે અહીંયા, તો એને શું કહીશું? ઇન ફ્રન્ટ ઓફ. અને કોઈ વસ્તુ એની આગળ ગતિ કરી રહી છે આ રીતે, તો એને શું કહીશું? બિફોર. યાદ કરજો, બિફોર અને ઇન ફ્રન્ટ ઓફ બેનો મતલબ ની આગળ થાય, પણ બિફોર હંમેશા કેવું હોય? ગતિમાં હોય. અને ઇન ફ્રન્ટ ઓફ કેવું હોય? હંમેશા સ્થિર હોય. એ જ રીતે જે પાછળનો ભાગ છે એને શું કહેવાશે? ધીસ ઇઝ બેક. એટલે મોબાઈલ ફોનમાં બેક કવર એવો શબ્દ આવે છે. ધીસ ઇઝ બેક. બેકની પાછળ શું છે? બિહાઇન્ડ. અને એ જ રીતે એની પાછળ કોઈ વસ્તુ ગતિ કરતી આવતી હોય તો એની માટે શબ્દ છે આફ્ટર. હવે આફ્ટર અને બિહાઇન્ડ બેનો મિનિંગ સેમ છે, ની પાછળ. બટ બી શ્યોર, બિહાઇન્ડ હંમેશા સ્થિર હોય અને આફ્ટર હંમેશા ગતિમાં હોય. ક્લિયર? અપ, અપર, લો, લોઅર, અપવાર્ડ,
ડાઉનવર્ડ. અપ આ સરફેસનો ભાગ છે, લો સરફેસનો ભાગ છે, અપર એની ઉપર જે સામે સ્થિર છે, લોઅર જે નીચે સ્થિર છે, અને અપવર્ડ અગેન ગતિમાં છે. ડાઉનવર્ડ હંમેશા ગતિમાં છે. કેન સી કોઈ પણ લોકેશન બતાવવા માટે તમારી પાસે જે શબ્દની જરૂર છે એ શબ્દ કયા છે? આ છે લાસ્ટ. માનો કે રસ્તો છે એને ક્રોસ કરવામાં આવે છે, તમારી પાસે બે શબ્દ છે, ક્રોસ, અક્રોસ. ક્લિયર? આમાં કોઈ ક્વેશ્ચન હોય તો કહો. હે નહીં, ઓવર પ્રોબ્લેમ એ છે એની અંદર કે આનું ડાયમેન્શન સીધું છે અને આનું ડાયમેન્શન્સ વર્ટિકલ હોરિઝોન્ટલનો ડિફરન્સ છે, બાકી તો ઇટ રિમેન સેમ. આ શબ્દની એક યુનિકનેસ છે, એ અમુક એવા શબ્દ સ્પેસિફિક હશે કે તમે શબ્દની જ્યારે બીજો શબ્દ વાપરશો તો સેન્ટેન્સનું એસ્થેટિક જ સ્પેન્ડ નહીં થાય. તમને ઘણીવાર એવું થશે કે મને એ ખબર નથી એરર શું છે, પણ એટલું ખબર છે કે આમાં કંઈક ભૂલ છે, બીકોઝ એસ્થેટિક ડુ નોટ મેચ. એટલા માટે. ક્લિયર? આમાં કોઈ પ્રશ્ન? અચ્છા, એટલે એની અંદર કેવું છે, કોઈ સરફેસ હોય, મને સમજો કે આ કાગળ છે અને કાગળની અંદર કોઈ તીર છે, એમ કે કાગળ છે, તીર છે, વાંસનું તીર એ ક્રોસ કરી નીકળી જાય તો એની અંદરથી પસાર થઈ ગયું, તો એ અંદરથી જે પર્ટિક્યુલર હોલ કરીને પસાર થયું તો એ પર્ટિક્યુલર ઓકેઝન કે એક્શન જે કહેવાય ને એને થ્રુ અથવા તો બાય કહેવાય. આઈ વેન્ટ બાય ધ પ્રોસેસ, આઈ વેન્ટ થ્રુ ધ પ્રોસેસ. ની અંદરથી પસાર થઈને નીકળવું એવું જે કહેવાતું હોય ને ત્યારે. યુસેજ ઓછો હશે, બટ આઈ જસ્ટ કવર્ડ ઓલ, કે જેથી કરીને તમને કન્ફ્યુઝન જ ન થાય. તમારા પેસેજની અંદર કે કોમ્પ્રિહેન્શનની અંદર જે આવવાનું છે ને એ પ્રિપોઝિશન્સ આ જ હશે. બિટવીન, યસ, બેની વધારે હોય તો એમો. રાઈટ. એક બીજો શબ્દ છે એમિસ્ટ કરીને, એમિસ્ટ. એમાં ફરક શું છે કે આ બંને કાઉન્ટેબલ છે, પણ અનકાઉન્ટેબલની વચ્ચે કેવું હોય જ્યારે તમે મેન્ટલ પ્રોસેસમાં, લાઈક એમિસ્ટ ઓલ ધી નેગેટિવ સર્કમસ્ટન્સીસ હી ક્લિયર્ડ હિઝ એક્ઝામ. તમામ પ્રકારની તકલીફોની વચ્ચે એણે એની પરીક્ષાને પૂર્ણ કરી. તો એ જે તકલીફો છે કાઉન્ટેબલ નથી, દેર આર મલ્ટિપલ પ્રોબ્લેમ્સ ધેટ હેડ, તો એ એમિસ થઈ ગયું. પણ મેજર યુ કમ અક્રોસ બિટવીન એન્ડ એમોંગ. પ્રોબ્લેમ પ્રેપોઝિશનનો એ છે કે શાબ્દિક ડેફિનેશનથી તમે ક્યારેય ન સમજી શકો, એનું લોકેશન જ તમારે જોવું પડે. ચિત્રને વારંવાર 2 થી 3 દિવસ જોવો, આમાં એક પણ શબ્દ તમારે ભૂલ ક્યારેય નહીં પડે. પ્રોબ્લેમ સ્કૂલનો એ હતો કે સ્કૂલે આ શબ્દોનો યુસેજ તમને બતાવ્યો વાક્ય રચનાની અંદર, એટલે વારંવાર તમે કન્ફ્યુઝ થયા, બીજું કંઈ નહીં. રાઈટ. તમારી પાસે નોટ્સમાં તો આવશે, તમારે વ્યવસ્થિત લખવું તેની અંદર, બરાબર. In, on, above, under, behind, position, in front of. But all now it is very clear. And this is the list. એટલા માટે સ્પેસિફાઈડ કર્યું છે જે શબ્દો પર તમારે સૌથી વધારે ફોકસ કરવાનું, કારણ કે હાઈએસ્ટ ફ્રીક્વન્સી આ શબ્દોની છે. પછી પેસેજ ગમે તે સબ્જેક્ટ ન આવે, ધીસ વર્ડ્સ આર ગોઈંગ ટુ બી ધેર. ટ્રાન્સલેશનમાં હશે, આરસીમાં હશે અને સંક્ષિપ્તકરણમાં હશે. એટલે લિસ્ટની અંદર સૌથી પહેલા તમે બનાવવાનું શરૂ કરો ને, આ શબ્દને પહેલા લઈ લો, જેથી કરીને તમારો મેક્સિમમ સમય એને મળે. એટલે સેન્ટેન્સને સમજવાની અંદર આ શબ્દોના કારણે ભૂલ થાય એવું તો બને નહીં. જે તમારા હાથમાં છે એને કંટ્રોલ પહેલા કરો. જે વસ્તુ થોડીક વાઇડ છે કે જેમાં સમય બગડવાનો છે તો એને આપણે સામે થોડોક ઓછો આપીએ. આપણું ટાઈમ મેનેજમેન્ટ એવી રીતે કરીએ કે હાઈએસ્ટ પોટેન્શિયલ જે છે એને આપણે સમય વધારે આપીએ. એડજેક્ટિવ, ઇન્ટરજેક્શન્સ, ડિટરમાઇનર્સ, પ્રિપોઝિશન્સ એન્ડ એડવર્બ. આ શબ્દોમાં કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન, કોઈને ક્વેશ્ચન્સ? ક્લિયર? તો હવે થોડાક આપણે વાક્યો જોઈએ.
આ 4 વાક્યો જે છે એનું પ્લુરલ કરીશું આપણે જે આજ જોયું ને. ઓકે, તો સૌથી પહેલા કોણ બનાવશે? This is a green leaf. These are green leaves. એપ છે. Leaves VES લાગશે. આ this છે તો these are green remain same. હવે તમે જો લીફનું લીવ્સ થયું બહુવચન, ઓટોમેટિક આર્ટિકલ નીકળી ગયો. ગ્રીન રિમેઇન સેમ, ઇનડાયરેક્ટલી પૂરું થયું. આપણે આર્ટિકલ નાઉનને મૂકીએ છીએ, નહીં કે એડજેક્ટિવ. બરાબર છે. સેકન્ડ, ધેટ વુમેન ઇઝ અ નર્સ. ઓકે, ધેટ નું શું થશે? ધોઝ. પછી અહીંયા સ્પેલિંગ MEN અપવાદ છે આ. હાલાકી એસ લાગવું જોઈએ પણ એવું નથી. વુમેન બીકેમ વિમેન આર નર્સિસ. પછી થીવ્સ, હીનું દે થશે. આર થીવ્સ VES લાગશે એફ નું. This child is good. These children are good. That ox is old. No, થોડીક ભૂલ છે. That become those થશે. લાસ્ટ લેક્ચરમાં these, that, those auction are old. ક્લિયર છે? આ ટેબલ 4 ફૂટ લાંબુ છે. હવે તમે એક બીજી ભૂલ કરી રહ્યા છો. સેન્ટેન્સ ક્યારે ઇન્ટ્યુશનથી નથી બનાવવાનું. હજી તમે શું કરો છો? આ તો વાક્યો ઇઝી છે એટલા માટે. હવે અહીંયા ડિફિકલ્ટી લેવલ રેસ થાય તો શું થશે? એવું ક્યારેય નહીં કરવાનું. તમે સેમ મેથડથી જ જવાનું છે. વાક્યનો સબ્જેક્ટ કોણ છે? આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? આપણી પાસે 3 વસ્તુ છે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને વર્બ. બરાબર છે. આ વાક્યનો સબ્જેક્ટ કોણ છે? નો. ટેબલ નહીં, આ ટેબલ સબ્જેક્ટ છે. જો તમે શબ્દને અલગ કરશો તો આખું વાક્ય ખોટું પડવાનું છે તમારું. સમજી લો. અહીંયા આ જ ભૂલ થઈ ખાલી. તમે આ શબ્દને ટેબલથી કાઢી નાખ્યો, ધીસ ટેબલને બદલે ખાલી ટેબલ કર્યું, તો હવે ધીસ તો વધવાનો છે અને જ્યાં વાક્યના ભાગમાં અડશે એ આખા સેન્ટેન્સને પૂરું કરી દેશે. રાઈટ? સો ધીસ ટેબલ ઇઝ અ સબ્જેક્ટ. બરાબર છે. તો ઓબ્જેક્ટ આપણી પાસે વર્બ છે 4 feet, 4 ફૂટ. અને લોંગ શું છે? Adjective, right? So this table is 4 feet long. પ્રોબ્લેમ એ છે કે 3 એડજેક્ટિવ જ છે. નાઉન નથી પાછળ, એટલે આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. કારણ કે 4 feet અને લોંગ ત્રણેય વસ્તુ શેની વાત કરે છે? ટેબલની વાત કરે છે. ટેબલ કેટલું છે? 4 ફૂટ અને લાંબુ. પણ એ ઓલરેડી અહીંયા છે, નાઉન પાછળ છે નહીં. આ ટેબલ 4 ફીટ લાંબુ છે. અહીંયા આ શબ્દ ન હોત તો તમે બીજી રીતે બનાવી શકત. ઇટ ઇઝ અ 4 feet long ટેબલ. તો આર્ટિકલ આવત. પણ આ શબ્દ છે એટલા માટે આપણે એ શબ્દનો ઉપયોગ કરી શકતા નથી. રાઈટ? તમારા દાંત સફેદ છે. ઇઝ કેવી રીતે થાય? ધીસ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. ઇફ યુ જમ્પ ડાયરેક્ટલી સેન્ટેન્સ સીધું તમારું બ્રેન તમને વાક્ય આપશે. સમજી લો, કારણ કે તમે આટલા વર્ષથી ઇંગ્લિશ ઉપર કામ કરી રહ્યા છો એટલે એવું તો નથી કે બ્રેનમાં ઇંગ્લિશ નથી એમ. પણ ખોટું ઇંગ્લિશ એવું હથોડો મારીને દડાડ્યું છે અંદર કે તમને સીધું જ આપશે કે આનું ઇંગ્લિશ કંઈક આવું થાય છે. બોલી જાઓ. યુ નીડ લોજિક. તમને પાકી ખબર હોવી જોઈએ કે આ વાક્ય આ રીતે જ બન્યું છે એમ. તો ધીસ
યોર ટીથ આર વ્હાઇટ. વ્હાઇટ એડજેક્ટિવ છે, પાછળ ટીથ નથી એટલે આર્ટિકલ નહીં આવે. રાઈટ. આ સ્ત્રીઓ પરિચારિકાઓ છે. These women, women became women, right? These women are nurses, right? Then 4 પુરુષો પેલા ખેતરમાં છે. સબ્જેક્ટ કોણ છે આ વાક્યનું? નો. આપણે અહીંયા વાત કોની કરીએ છીએ? 4 પુરુષોની વાત કરીએ છીએ, બરાબર છે. અને એ લોકોનું આ લોકેશન છે પેલા ખેતરમાં. માં એટલે ઇન શબ્દ આવ્યો આપણે પહેલા જોયું એમાં. તો ફોર મેન, અહીંયા સ્પેલિંગમાં ડિફરન્સ થશે, ઉચ્ચાર સેમ જ રહેશે, સમજો. MAN become MEN, જેમ કે women became women, right? તો for men are in પેલા એટલે that farm અથવા તો field, જે કોઈ ખેતર છે એટલે field આવે બેઝિકલી, farm તો વાડી કહીશું ત્યારે આવે, રાઈટ. સો ફોર men are in that field. જો તમને વાક્ય ઈઝી લાગે જોવો ત્યારે કહું કે આ તો સિમ્પલ વાક્ય છે, પણ એક નાની એવી ભૂલ આખા વાક્યને ડિસ્ટ્રોય કરી શકે છે કમ્પ્લીટલી. અને પ્રોબ્લેમ અહીંયા એ છે કે તમારી પાસે હાર્ડકોર ગ્રામરની અપેક્ષા નથી રાખવામાં આવતી, બેઝિક ગ્રામરની, પણ એ કેવું હોવું જોઈએ? 100%. અને ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ માટે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? 4 પ્રકારના સ્ટુડન્ટ હોય. એક, એને ઘરે ધક્કો મારે છે એટલે સ્કૂલે જાય છે, એ 35% જ ગોતતો હોય. 100માંથી 35 આવે એટલે હું પાસ થઈ ગયો, રાઈટ. એક સ્ટુડન્ટ સ્ટ્રગલ કરતો હોય પણ બહુ સિરિયસ ન હોય, એટલે 50-60ની આસપાસ એ રેન્જમાં કામ કરતો હોય અને હી ઇઝ હેપી વિથ ધેટ. વન બોય ઇઝ બહુ જ મહત્વાકાંક્ષી છે પણ એની પાસે ક્યાંક મેથોડોલોજીનો અભાવ છે, એટલે એ ક્યાં આવે છે? 75ની આસપાસ ક્યાંક છે. અને વન ગાય ઇઝ બ્રિલિયન્ટ, હી નોઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ વેલ, તો એ 90+માં છે, રાઈટ. પણ બહુ ઓછો વર્ગ જે છે એ 100% સુધી આવતો. હવે આ એટીટ્યુડ જે કહેવાય ને એ કેવું થઈ જાય? દરેક એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. કેવું કે આટલા માર્ક્સ આવે એટલે વી આર ગુડ વિથ ધેટ. તો આપણે ક્યારે આ પ્રોસેસ ઉપર કામ જ નથી કરતા. આ રોકેટ સાયન્સ નથી. સ્મોલ થિંગ્સ આર ધેર. તમારે ખાલી ફોકસ કરવાનું છે, કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ થોડોક ટાઈમ કરો એટલે તમે એને સમજી શકો અને પૂરો ઉપયોગ કરી શકો. અને તમારે સાવધાની રાખવાની છે જ્યારે પણ તમે ટેસ્ટ પેપરને એટેમ્પ કરો છો એ વખતે, કે કોઈ પણ નિયમ તમે જાણતા નથી કે તમને ખબર નથી તો એ વાક્યમાં એ શબ્દનો ઉપયોગ તમે કરતા નથી. અને લોજિકલી સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બનું લોકેશન્સ, કયા કાળનું વાક્ય છે, કઈ વાક્ય રચના છે અને કયો શબ્દ ક્યાં આવે છે, આટલું તમે ધ્યાન રાખો છો તમારું વાક્ય સાચું જ પડવાનું છે. સો ઇટ ઇઝ અચીવેબલ. સમજો, વાક્યને અચીવ કરવું પોસિબલ છે. આ જો આ લિટરેચર હોત, સાહિત્યની વાત કરતા હોત અહીંયા, તો પોસિબલ નથી. કારણ કે ક્રિએટિવિટી હોય એની કોઈ સીમા ન હોય, એ તો વ્યક્તિગત અલગ અલગ અનુભવ હોય. પણ જ્યારે તમે ભાષાની વાત કરો, ભાષા વિજ્ઞાનની વાત કરીએ કે પછી ગણિતની વાત કરીએ, તો એમાં એક નિયમ છે એની અંદર જ તમે કામ કરી શકો, રાઈટ. સો ટ્રાય ટુ become correct as much as possible. For men are in that field. આ સૂકા પાંદડા છે. આનો કર્તા કોણ છે? કરતા આઈ નીડ સબ્જેક્ટ. હા, એટલે આ સબ્જેક્ટ થયો. સૂકા એટલે ડ્રાય લીવ્સ. લીફ, LEF લીફ થાય પણ F નું બહુવચન કરો એટલે FEVS થશે, લીવ્સ, રાઈટ. તો ધીઝ આર ડ્રાય લીવ્સ. મેક સેન્સ? પેલા લીલા પાંદડા છે. લીલા પાંદડા છે તો ધેટ નહીં આવે ને. Those are green leaves. ખ્યાલ આવ્યો? ઘણીવાર ઓબ્જેક્ટ પણ સબ્જેક્ટને ઇફેક્ટ કરે. પેલા લીલા પાંદડા છે તો પેલું પાંદડું લીલું છે એવું હોત તો that leaf is green એવું આવે. પણ these are green leaves. ક્લિયર છે? બે ચોર પેલા છાપરા ઉપર છે. કોણ છે સબ્જેક્ટ આનો? Two thieves. thief નું thieves થશે. Two thieves are ક્યાં? પેલા છાપરા ઉપર. ઉપર માટે આપણે ઇનની ઉપર ઓન હતો અને છાપરા ઉપર ટચ છે એટલે ઓન આવશે. તો two thieves are on the roof. ક્લિયર? 4 હરણ પેલા રસ્તા ઉપર છે. 4
ડિયર કે ડિયર્સ? કેમ ડિયર કેમ? ડિયર અને ડિયર આપણે પત્રમાં લખીએ છીએ ડિયર સર, તો યાદ થયું. ધીસ ઇઝ આ હરણની વાત છે. પણ હરણ અને એક બીજો શબ્દ છે શીપ. આ એક વચન બહુ વચન સેમ જ આવે છે, રાઈટ? તો ફોર ડિયર, ડિયર્સ કર્યું, ખાલી તમે એક જ શબ્દ ઉમેર્યો એટલે આખું વાક્ય પૂરું તમારું. બરાબર છે? એટલે પછી નેક્સ્ટ પીએસઆઈની વેઇટ કરવાની. કારણ કે 1 માર્ક્સમાં શું થાય તમને ખબર છે ને બધાને. તો ધીસ વન વર્ડ કેન કિલ યુ. આ શબ્દ કેટલામાં પડે? 3 થી 4 મહિનાની મહેનત, એફર્ટ, ટાઈમ અને મની જે એની પાછળ ઇન્વેસ્ટ થયા એ બધું તમારું ખાલી એક જ શબ્દ તમને ઝીરો કરી દે મેજરલી. સો ધીસ ઇઝ પાવરફુલ વર્ડ્સ. આ સેન્ટેન્સ મેં બહુ ઇઝી લીધા છે. એકચ્યુઅલ હજી આની કરતાં એક સ્ટેજ ઉપર આવો તમે એ પ્રકારના સેન્ટેન્સીસ તમારામાં આવશે. પણ તમે સમજી શકો જો આ સેન્ટેન્સની અંદર એરર થાય તો પેલા સેન્ટેન્સની અંદર સંભાવના વધુ છે. 3 પ્રકાર હોય, સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ. તો તમારો જે કોમ્બિનેશન છે કમ્પાઉન્ડ ટુ કોમ્પ્લેક્સની વચ્ચેનું આવશે ટ્રાન્સલેશનનું, રાઈટ? પણ સિમ્પલ એ બેઝ છે. જો અહીંયા તમે પરફેક્ટ છો તો પેલા સેન્ટેન્સની અંદર તમારે ખાલી કોરિલેશન શોધવાનું છે, બીજું કંઈ હેવી નથી એની અંદર. ત્યાં ટેન્સ, ડિગ્રી અને એક્ટિવ પેસિવ ઉપર તમે ફોકસ કરો એટલે ઓટોમેટિક એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ તમે જસ્ટિફાઈ કરી શકો. પણ પ્રોબ્લેમ જે મેજર જોવા મળે છે એ આ છે કે સ્ટુડન્ટ સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બનું ડિટર્મિનેશન જો કરેક્ટ નહીં કરે એટલે એમ સમજો ને કે તમે વાક્યની શરૂઆત જ ખોટી કરી છે તો પાછળ ગમે એટલી મહેનત કરો કોઈ પણ વસ્તુ ત્યાં તમને નુકસાન તો કરવાની છે. કારણ પ્રોબ્લેમ એ છે અહીંયા કે જેમ કે આ છે 4 ડિયર આર ઓન ધેટ રોડ. આ એક જ શબ્દને તમે આગળ કે પાછળ નહીં કરી શકો. જો એક પણ શબ્દને નહીં. સૌથી મોટી મર્યાદા આની આ છે. અને એવું કેમ છે? જો એવું ન થાય તો વ્યવસ્થા જ ન જળવાય ને. આખા વર્લ્ડની અંદર કોઈ પણ ભાષામાંથી ટ્રાન્સલેશન કરો આ વાક્યનું તો એનું ઇંગ્લિશ આ જ થશે, 4 ડિયર આર ઓન ધેટ રોડ. કેમ? કારણ કે એક નિયમ, એક બંધારણ છે ગ્રામરનું, એની અંદર રહીને તમામ વ્યક્તિ એના વાક્ય બનાવે છે. તો જ તમારી વર્લ્ડ વાઇડ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય ને. દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર મિનિંગ બનાવશે તો મિનિંગ જ નહીં નીકળે એમાંથી. તો કોઈ પણ ભાષાની અંદર ગ્રામરનું મહત્વ આ હોય કે જે નિયમની અંદર સમાનતા લાવે જેથી કરીને એનું અર્થઘટન વાઇડ સ્કોપ પર કેવું થાય? એક સરખું થાય. અને એક એવી મિથ છે માર્કેટમાં કે ઇંગ્લિશ શીખવા માટે ગ્રામરની કાંઈ જરૂર નથી. તમે ઓનલાઈન જુઓ તો ઘણા બધા એવા શોર્ટ કોર્સીસ ચાલે છે જેમાં ગ્રામરને સીધું તમે બોલવાનું શરૂ કરી દો. તો વોટ યુલ ડુ? તમે બોલશો તો ખરા પણ એક ખોટું ઇંગ્લિશ બોલશો. બ્રેનનો પ્રોબ્લેમ એવો છે કે જેને તમે વારંવાર જે વસ્તુ આપો ને એ એને સાચી માની લે. એટલે તમે વારંવાર જો ખોટું ઇંગ્લિશ બોલો છો તો તમારા બ્રેન માટે સાચું થઈ ગયું. હવે પ્રોબ્લેમ ક્યાં થાય કે જે તમે ફેસ કરી રહ્યા છો, ઇન્ટ્યુશનથી વાક્ય બનશે. તમારી સામે ગુજરાતી વાક્ય આવશે, તમે વિચારો ઓકે આનું ઇંગ્લિશ કંઈક આવું થતું હશે, યુ જસ્ટ મેક ઇટ. તો પાછળ લોજિકલ સિક્વન્સ જે કહેવાય એ ક્રિએટ થશે નહીં. તો તમે આખી જિંદગી અવઢવમાં રહેશો કે આ સાચું હશે કે ખોટું હશે. પછી માણસ છેલ્લે શું કરે? કંટાળી કે ઓકે ગ્રામરને ભૂલો, સામેવાળો સમજી જાય છે ને. ઇટ ડઝન્ટ વર્ક, રાઈટ? અને એ કંઈ એટલું બધું હેવી કામ પણ નથી. એનીવે, ઓકે આગળ આ ઘેટા છે. ધીઝ આર શીપ. પેલા વાછરડા છે. વાછરડાને શું કહેશો? કાલ્ફ, કાલ્વ્સ, CALF, કાલ્ફ. કાલ્વ્સ, F નું VS થશે કાલ્વ્સ. આ છાપરા મોટા છે. These roof are big. Let's see this way. આ આવશે ને? These roofs are big and these are હાલાકી આ સેન્ટેન્સ આપણે પ્રાયોરિટી આપશું એટલા માટે કે આ છાપરા સબ્જેક્ટની વાત કરી, બિગ એડજેક્ટિવ અને ધીસ રૂફ આર બિગ, ધીઝ આર બિગ રૂફ્સ. મિનિંગ રિમેન સેમ, બંને વાક્યના મિનિંગ સેમ થાય છે બટ
ધીસ વિલ બી ઇઝી ફોર યુ, કારણ કે તો પછી તમે લોજિકની આસપાસ રહી શકશો, રાઈટ. ધેન આ વાછરડું સફેદ છે. The scarf is white. Clear? પેલી ગાય રાતી છે. રાતી એટલે રેડ. That cow is red. બરાબર છે? Then રૂમાલને શું કહેશો? નો, એ તો સ્કાર્ફ થયું ને. નો. Handkerchief. My handkerchief is yellow. My handkerchief is yellow. Napkin, handkerchief, scarf, they are different. Though they are piece of cloth, બધા કાપડના જ ટુકડા છે, પણ they are different. આ વાર્તા ટૂંકી છે. This story is short. Right? Too short વસ્તુ અલગ છે. આ ઉત્સવ વધારે અંદર ઉત્સવ આવી જાય ને પછી આ પ્રોબ્લેમ થાય. This story is short and this story is too short. દેખાવ ભલે લાગે પણ ટુ શોર્ટ એટલે ખૂબ નાની છે. તો આજે ખૂબ શબ્દ આપ્યો હોય તો જ તમે આનો ઉપયોગ કરી શકો. TOO અને TO બે શબ્દ છે. TOO નો ઉપયોગ ક્યારે થાય અને TO નો ઉપયોગ ક્યારે થાય? ટુ આ સાચું છે. TOO ઉચ્ચારમાં ટુ ઉડ થોડોક આમ દોરી નાખીને ખેંચવાનો છે. too difficult, right? And it is too difficult. ટુ એટલે ની તરફ કોઈ ઓબ્જેક્ટની ગતિ તમે દર્શાવી રહ્યા છો. જેમ આપણે જો એક્ઝામ્પલ જોયું ને, હોમ ટુ સ્કૂલ, રાઈટ, એન્ડ ફ્રોમ સ્કૂલ ટુ હોમ. સેમ વે અને ટુ આ ક્વોન્ટિટીની વાત છે અથવા તો જથ્થાની વાત કરતા હોય ત્યારે TOO આવશે. ઓકે, પેલી વાર્તાઓ લાંબી છે. અહીંયા અગેન બે વાક્ય બનશે. Yes, those stories are long and those are long stories. અને છેલ્લે બહુવચન છે એટલે બેમાંથી એકમાં આર્ટિકલ તો નહીં જ આવે. રાઈટ? બસ થાકી ગયા? ઓકે. પાંચ વાક્ય બનાવી દે છેલ્લા. બરાબર છે નહીં, બનાવ કરવાના છે હવે. That is a book. No. હા, આનું શું કરશો? Is that a book? Right? What is that? Clear? પછી is he a postman? Then what is this? And is this an ox? Is this an ox? Right? Good. So આજે આપણે કેટલી વસ્તુ કવર કરી? એ ઘણી બધી કઈ પાર્ટ ઓફ સ્પીચ આપણે જોયું, બેઝિક ઇન્ફોર્મેશન નાઉનથી લઈને ઇન્ટરજેક્શન સુધી બધું, બરાબર, પ્રેપોઝિશન સુધી. પછી એકવચનથી બહુવચનના નિયમને જોયા આપણે અને પ્રેપોઝિશન જે છે એનો યુસેજ જોયો, બરાબર. એટલે તમારી જવાબ અત્યારે એ છે, when you get this file, તમારી નોટ્સ બનાવો. તમારી પાસે 3 નોટ્સ હોવી જોઈએ. એક નોટ્સ વોકેબ્યુલરી માટે, જે મેં આજે તમને બતાવી એ રીતે. ત્રીજી નોટ્સ જે છે એની તમે ખાલી કોન્સેપ્ટ લખો. જે તમારી જોડે નોટ શેર થાય છે એમાંથી કોન્સેપ્ટ લખો અને યુઝ ધ કલર, મતલબ રેડ, ગ્રીન, બ્લેક કલર કોન્સેપ્ટની બુકની અંદર યુઝ કરો, વોકેબની અંદર યુઝ કરો. વાય આઈ એમ શેરિંગ ધીસ? તમારી આંખ કન્ટિન્યુઅસ વાદળી કલર જોઈ જોઈને થાકી ગઈ છે, તો તમે મલ્ટિપલ કલર વાપરશો તો યુ લાઈક ટુ ઓપન દેટ બુક અગેન એન્ડ અગેન, રાઈટ? સારા કરે. તો એક બુક વોકેબ માટે છે, એક કોન્સેપ્ટ માટે છે, અને એક બુકની અંદર તમે હોમવર્ક, સેન્ટેન્સ ફોર્મેશન કે જે પણ કંઈ કરો છો એ એની અંદર કરો.
એ તમારું રફ વર્ક છે જસ્ટ રેફરન્સ માટે, જે ક્લાસમાં લખો છો કે હોમવર્ક કરો છો એ માટે. કોન્સેપ્ટની બુક ને વોકેબ બુક તમારે કન્ટિન્યુઅસ એની ઉપર કામ કરવાનું છે. એ પ્રોગ્રેસ અંદર લખતા જાઓ છો, પેજીસ એડ થાય છે, પણ રિવાઇઝ તમારે ત્યાંથી કરવાનું. જો તમે એક જ બુકમાં બધું લખશો તો વારંવાર તમારે શોધવું પડશે, અને એ પ્રક્રિયામાં તમે ક્યાંક ને ક્યાંક એ 1 કે 2 વીક થશે ને એ પ્રક્રિયા બંધ કરી દેશો. બટ જો તમે સિસ્ટમેટિક કામ કરશો તો કામ વધારે સહેલું થશે. સમય તો સરખો જ બગાડવાનો છે, પણ એનું આઉટપુટ નહીં આવે, આનું આઉટપુટ તમને દેખાશે. બરાબર છે? કોઈ ક્વેશ્ચન હોય તો કહો. હવે નો ક્વેશ્ચન? ક્વેશ્ચન પૂછ્યું તો હમણાં સાહેબ બીજા વાક્ય લાવશે. એનીવે, સો ડિટરમાઇન અને નોટને ખાસ કરીને રેફર કરો. નેક્સ્ટ ક્લાસમાં આપણે સેટરડે ક્લાસ છે, જો કોઈ ક્વેશ્ચન છે તો સેટરડે, પણ ક્વેશ્ચન્સને લખી લો તમારી રફ બુકની અંદર. એટલી વસ્તુ છે, તમે એક્સરસાઇઝ કરતા હો એ વખત તમને ક્વેશ્ચન્સ આવશે, સમજો. હવે એ ક્વેશ્ચન જો તમે ત્યારે લખી લો છો તો તમારું કામ જે છે એ સરળતાથી ચાલશે. નહીં તો શું થશે, ત્યારે તમને ક્વેશ્ચન થયો, તમે આડાવડું કરીને લખી તો નાખ્યું, પછી ક્લાસમાં આવીને તમે પૂછશો ત્યારે યાદ નહીં આવે ક્વેશ્ચન શું હતો. પણ સિમ્પલ લખતી વખતે ત્યાં તમે એમ સ્ટાર કરી નાખો કે આ ક્વેશ્ચન પૂછવાનો છે. તો આપણે આગળની 5 મિનિટ હંમેશા દરેક ક્લાસની શરૂઆતમાં કેવી રીતે આપીએ છીએ? આની માટે આપીએ, જેથી કરીને કોન્સેપ્ટની એ 50 છે એને કેરી ફોરવર્ડ નહીં કરીએ, એ તો નેક્સ્ટ ક્લાસમાં પાછું એ ફોરવર્ડ થયા કરશે. બરાબર છે?